રાધા, આ કયા ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ છે? હું કહીશ તો તમારાથી થશે? થયું જ છે ને આજ સુધી, કયું કામ નથી થયું? તો એક કામ કરો, મોટા ભાઈ પાસેથી આપણો ભાગ માંગી લ્યો, કારણ કે હવે ઈ ભાગ માંગવાના દિવસો નજીક જ છે. અને હવે આ મોટા ભાઈ ક્યારે ઉકલી જાય કોને ખબર. બધું આપણે આપણા નામે કરાવી દઈએ તો સારું ને. ભાગ લઈ લે, હવ ના ધંધા ને હવ રીતે હવ છૂટા. રાધા, મને ખબર છે કે ભાઈઓ તો એક દી નોખા થવાના જ હોય, આપણે નોખા થવું. પણ મોટા ભાઈ સામે કોઈ દિવસ આવી વાત નથી કરી ને, મારી જીભ નથી. એટલે જ મેં પેલા ગુડ્યું તું તમારાથી નહીં થાય તો કે ના ના કે અત્યાર સુધી કયું કામ છે નથી થયું એમ. તો મોટી મોટી ન કરતા હોય તો. પણ એવી કઈક વાતમાંથી વાત નીકળે તો કહું ને, સીધું કેમ મોટા ભાઈને જઈને કેવું અમને જુદા કરી? અરે હકનું તો હગા બાપને કહી દેવાય, આ તો ભાઈ છે. મને છે ને એક મોકો મળવા દે, કઈક એવી મોટા ભાઈ વાત કરે. મને નથી લાગતું કે તમે મોકા ઉપર ચોકો મારો. હવે અહીંયા હરખું બોલી ન થકતા, ઈ તમારા ભાઈ સામે બોલશો. અરે ભાઈ બોલીશ, થોડીક શાંતિ તો રાખ. મને તતડાવા માંડે તો કામ થઈ જવાનું છે. હા ઈ તો મને ખબર છે. હા આ શેઢા હાટુ થઈને ઓલા મગન બાપા એરે માથાકૂટ થઈ હતી તેથી હું વારે ચડી હતી, બાકી તમારથી હું થાત? અલા ભાઈ, પાડોશી અરે બગાડાય નહીં, બાકી અમે કઈ એમ કયો ને, બાંધવાની ત્રેવડ નથી, બગાડવાની ક્યાં વાત કરો છો? તું છે ને બબે કટકાની બોલવા માંડે ને, ઈ મને નથી ગમતું. થોડીક શાંતિથી વાત કરાય. શાંતિથી કાઈ ન થાય હો, શાંતિથી ભગવાનના નામ લેવાય. ઈ તમે લ્યો, મારે નથી લેવા. તમારાથી આ થાય કે નહીં થાય મને ચોખવટ કરો, બીજી કાઈ મારી વાત સાંભળવાની થતી નથી. જો એમ સીધી વાત ન કરી શકું, એવી કઈક મોટા ભાઈની વાતમાંથી વાત નીકળશે ને તો હું કહી દઈ. પણ કીધી વાતમાંથી વાત તો વર્ષે નીકળે, 2 વર્ષે નીકળે, તો હું એ રાહ જોઈને બેહવાનું છે? થોડોક સમય આપ મને, હું બધું ઠેક કરી દઈશ. તો થોડીક શાંતિથી વાત કરાય. મારે કાઈ શાંતિથી વાત નથી કરવી. મોટા ભાઈ મોકો જોઈને તમે છે ને આ વાત કરી દેજો મિલકતની, અને જો હા ના કરે ને એટલે સીધું કોર્ટના દાદર ચડવાનું થાય છે. પ્રેમથી નો પતે પછી ઈદ કરવું પડે ને. અરે ભાઈ, મોટા ભાઈની મર્યાદા રાખીએ છીએ એટલે, નકર આપણો હક માંગવામાં હેનું ખોટી વાત છે એમાં? મર્યાદાનું પૂછડું તમે થઈને ભરો, મને રહેવા દો. મારે કાંઈ એની મર્યાદા રાખવાની નથી થતી. મારે તો મિલકત આરે લેવા દેવા છે. મિલકત જોહે એટલે જોહે, વાર્તા થઈ ગઈ પૂરી. હા તો હું વાત કરી દઈશ, બસ. બીજું કાંઈ? હવે બીજું કઈ તમારથી બીજું શું થાય એ કયો? કાંઈ નહીં ને, ચા પીવી છે ને? આ તો ગુડી આવું છું, ઘડીક પોરો લ્યો. શાંતિ. એ બહુ ગળી ગુડતી નહીં, બાપમાં નાખજે હાકર. પીવી છે કે નથી પીવી? હા બનાય, જેવી આવડે જા. 18 વર્ષ થયા લગ્ન ને તો હજી મને ચા બનાવતા શીખવાડે છે. રોજ મુઠ્ઠી એક ખાંડ નાખી દે, ગળી ગળહટા જેવી બનાવે, પાછું કહેવાય નહીં કાંઈ. ઓય સાંભળો ને, આ બોલ ને, કાન ખુલ્લા જ છે. કાન ખુલ્લા નહીં, આ મારી સામે જોવો તો કઈક વાત કરું. વાતમાં કઈ ધ્યાન જ ન હોય કોઈ દી. હા મેં નથી જોવું, તારે બોલવાનું હોય તો બોલ નાખ ને, કાઈ નહીં. પણ કામની વાત છે, સાંભળો તો ખરા. શું કામની વાત છે? બોલ. આ તમે છે ને આખો દી ઢોરની જેમ આમ ઢહડા કર્યા કરો છો ને, ઈ મને નથી ગમતું. ઢહડા તો તુંય કરશો, તો હું તને ઢોર જ કહું ને. એટલે મને ઈ નથી ગમતું, એટલે જ અહીંયા વાત કરવા આવીશું. આ તમે છે ને તમારા મોટા ભાઈને કઈક સમજાવો, આપણા ભાગની જમીન આપણા નામે કરી દે. આ જમીને તો ભારે કરી છે, સમજાતું નથી કે કોને સમજાવવા ઘરમાં. મોટા ભાઈને સીધી એવી વાત છે, મોટા ભાઈ જમીન આપણને આપી દે ને પછી આપણે દાડિયા રાખી લેવું. આપણે ઢહડા કરવાની શું જરૂર છે? મોટા ભાઈ આપડી સીધી રીતે વાત માની જાય એમ ને? તને તો એમ જ હશે ને કે મોટા ભાઈને અમે કહેવું એટલે તરત આપણી વાત માની જાય. ઈ પહેલા મેં વિનુભાઈ ને વાત કરી હતી. આ તે જયારે મને પેલા જમીનનો લોસાની વાત કરી ને ત્યારે. હવે વિનુભાઈ મોટા ભાઈ સુધી વાત પોગાડી કે નહીં મને ખબર નથી પડતી, કારણ કે મોટા ભાઈ ક્યારે મોઢામાંથી બોલતા નથી અને વિનુભાઈ મને કઈ કહેતા નથી. પણ તમારામાં છે ને બુદ્ધિનો છાંટો જ નથી. એટલે મારું કહેવાનું એમ થાય છે, આ કોર્ટ કચેરી હું કામ ને બન્યા છે? આના હાટુ તો બન્યા છે. મોટા ભાઈ જો ન માનતા હોય ને તો કેસ કરી દેવાય. આ પૂરા જમીન આપે, હું કરવાનું ન આપે? હવે કેસ સુધી વાત થોડી પોગાડાય. આ પ્રેમથી પતતું હોય ત્યાં સુધી પતાવી ન ખાય,
નો પતે ત્યારે એ વાત કરવાની હોય. આ તમારા ઘરમાં કોઈને પ્રેમમાં ખબર પડે છે? આમ ભેગા થાવ ને તો કૂતરા મીંદડાને જેમ બાંધો છો આખો દી. આ જોઈ લ્યો ને, આમાં તમે હું પ્રેમથી નોખા પડવાના? હા, તો તમે ક્યાં ઓછા છો? આ તમે આ ઘરમાં આવ્યા એટલે કૂતરા બિલાડા જ થઈ ગયા છો. હા, બસ હવે હંભળાવાની કઈ જરૂર નથી. આ હું તમારા ફાયદા હાટુ બોલું છું. આમ જો, આપણી જમીન નોખી હોય ને તો આપણે બે ચાર દાડિયા રાખી લેવી. ભાગ્યા રાખીને આપણે બેને ઢહડા ન કરવા પડે. ઓય નાખો દે એમ છે ને ટાઢે સાયા બેઠા રહી. હું સમજુ છું. મારી વાત સાચી જ છે કે આ ઢહડા ન કરવા પડે અને જમીન અલગ થઈ જાય ને તો આપણે આપણી પૂરતું જ કામ રહે. આ તો હંધુય આપણે જ કામ કરવાનું. તો હું લે, આ મારો તો જીવ બળ્યો. આ તમે આટલું બધું કામ કરો ને એ મને જરાય ન ગમે. પણ હવે શું થાય? આ મોટા ભાઈ સામે મારે તો કઈ બોલાય નહીં. જે બોલવું પડે એ તમારે જ બોલવું પડે ને. આ મોટા ભાઈ સામે હું બોલીશ. મોટા ભાઈ સામે આવે ને એટલે એને હું તરત કહી દઈશ કે છે ને હવે જમીનના ભાગ પાડી દઈએ, નોખા થઈ જઈએ. અત્યારે તો આમ સિંહની જેમ વાતું કરે છે કે જંગલ આખું મારું છે. મોટા ભાઈ સામે આવશે ને તો મ્યાઉની મીંદડી થઈ જાઓ. હવે એ બધું તારે કહેવાની જરૂર નથી. મ્યાઉની મીંદડી થઈ જાઓ. તારે અમુકના મને કેવું જોઈએ કે મોટા ભાઈની સામે બોલો, તમે બોલી શકશો. હા તો હું કહું છું, મોટા ભાઈની સામે બોલો, તમે બોલી શકશો. હા તો બોલીશ ને. આવા દે મોટા ભાઈને હામાં. લેને કહી દઉં કે જમીન તો મારે જોહે ને જોહે. સારું પણ એમાં એટલે બધા ઝટકા મારવાની જરૂર નથી. આ તો હવે બીજી વાર બોલતી નહીં કે મિયાની બિલાડી થઈ જાવ એમ. હા હા, તમે તો સિંહ છો સિંહ. હાલો તો હવે સિંહ ટ્રેક્ટર સાફ કરો. નથી કરવું ટ્રેક્ટર સાફ. બધા કામ હું જ કરું. કરશે જેને કરવું એને. હા નનકાય, એનું ભાઈ, હું છે ને તમને એક વાત કહી દઉં. શું વાત છે? બોલ ને, શું વાત કરવાની છે? ભાઈ તો હું તમને કહી દઉં છું કે તમે મોટા ભાઈને વાત કરી કે નહીં? આપણને જમીનના ભાગ પાડી દે એટલે આપણી જમીન ભાગવે દઈ દઈએ એટલે વાત પતે. આખી જિંદગી આમ થોડા દસડા કરવાના છે કઈ? અરે ભાઈ, થોડીક શાંતિ તો રાખ. એટલો બધો ગુસ્સો હું કામે કરે? મોટા ભાઈ, આ તમારા મોઢામાં છે ને મગ ભર્યા છે મગ. કોઈ દી કાંઈ બોલતા જ નથી ને. અને આપણે કાંઈ ભીખ નથી માંગતા હો. આપણા ભાગની જમીન માંગી છે. એમાં તે વળી શેની શરમ હોય? હા તું બોલ માં. હા મોટા ભાઈ, સાચી વાત છે. હા તમારે છે ને મોટા ભાઈને વાત કરવી જ પડશે. એને કહી દો કે આપણા ભાગ પાડી દે એટલે પાડી દે. તમે ક્યારે વાત કરશો એ મને કહો. તમે હજી વાત કરી કેમ નથી? અરે પણ તું આટલો બધો ઉકળે છે શું કામે? શાંતિથી વાત નથી કરાતી. જુઓ, મને છે ને ગુસ્સો આવ્યો છે. હા, જ્યારે જુઓ ત્યારે નકરું કામ કામ કામ. શાંતિ તો જીવનમાં લીધી જ નથી. ક્યારે હું શાંતિ લઈશ? મને ખબર છે તારી આવી હાલત શું કામે થઈ. લ્યો, આ મોટા ભાઈને ખબર છે પાછી બધી. એ ખબર છે તો કાન જ બોલતા. તું બોલ માં. મોટા ભાઈ, હવે તમારે ક્યારે વાત કરવાની છે? કહેવાનું છે કે નહીં મને? જો ભાઈ, તારી ભાભી છે ને, એણે એક તો મારું મગજ ખાલી કરી દીધું. ના ના, ઈ કાઈ નહીં બોલે. ઈ મિયાની મીંદડી થઈ જાય. અરે હુંય કહું છું કે કઈક ભાઈ સામે બોલે ને તો આપણે બે પાંદડે થાય. તમે તે ન મેતે, પણ આ કાઈ નહીં બોલે. તમે બોલો માં. હું કહું છું ને, હવે તમારે વાત કરવી જ પડશે. આ વાત નહીં કરો ને તો ખબર ને આપણી અરે હું થાય. પણ એને ક્યાં બુદ્ધિ પડી છે કે આપણે અરે હું થાહે? હા, કઈ સમજ જ નથી પડતી. અરે તમે ક્યારે હવે વાત કરશો? તમે વાત ન કરી શકતા હોય તો મને કહી દો, હું કહી દઉં છું. હા મને ખબર છે તમે તો કહી શકશો, પણ આ તો નહીં જ બોલીએ કે. એ બસ, કેમ બસ? બોલતી નહીં કઈ હવે. પણ તુંય મૂંગો રે. હું કવિ સાંભળો. તમે છે ને જે દાચ્યા ને વડક્યા કરો છો ને એ ખોટા છે. એ મારો મોટો ભાઈ છે. મારે એની સાથે મર્યાદાથી વાત કરવી પડે. અને તમે ભૂલ કરો ને તો છોકર રમતમાં ગણાઈ જાઓ, હું નહીં. હા તે કાંઈ નહીં. અમે છોકરા રમતમાં ગણાઈ જાવું ને તો કઈ વાંધો નહીં. આપણે બોલશું. આ મોટા ભાઈ છે ને આ જમીનદાર છે કે દાડિયા છે એ નથી સમજાતું. તું બોલ માં. તારે કઈ નથી બોલવાનું. અરે હવે હું જ બોલીશ. અરે તું બેસ. હું નથી બોલવાની ભાન નથી. તું ગમે એ બોલીશ ને, મોટા ભાઈની મર્યાદા તૂટશે. મર્યાદા રાખવાની થાતી જ નથી. અત્યાર લગી મર્યાદા રાખી ને હું ક્યાં કહું છું કે તમે મોટા ભાઈને ડાંગે ડાંગે મારો અને ભાગ માંગો. આ તો પ્રેમથી માંગવાની વાત છે. આપે તો ઠીક, નતર કોર્ટ કચેરી તો છે જ ને. હું કેવું તારું? સાચી વાત છે ભાભી તમારી. હવે મારી વાત સાંભળી લો. જો તમારે બહુ ઉતાવળ હોય અને તમારથી વાત થતી હોય તો તમે કરી લો, અને મારી પાસે કરાવી હોય તો થોડોક સમય ખમો. હું મોકો મળે એટલે વાત કરી દઈશ. બસ. હા તો હું જાઉં છું મોટા ભાઈને વાત કરવા. તારે નથી જવું. હું વાત કરીશ. ક્યારે? બસ બહુ જલ્દી. તમે બહુ અત્યારે? ઉતાવળ નહીં કરો.
અરે થોડી શાંતિ રખાય. અરે વિનુભાઈ, શાંતિ રાખી રાખીને તો આપણી શાંતિ વહી ગઈ છે. જરાક વિચાર તો કરો. આખો દિવસ કેમ ઢહડા કરો છો તમે? આ તમને તમારા પનની નથી પડી, પણ અરે મને એને મારા ક્યાંથી પનની પડી પડી છે. હોય? હાથ બારમાંથી નામ કાઢી નાખશે આ માણા આપણું. હા વિનુભાઈ, જો તો ખરા, કાચની પૂતળીઓ જેવી બાયું છે તમારા ઘરમાં, પણ હરામ બરાબર જો કાંઈ કદર હોય ને તો તમારે બોલવું હોય ને તો બોલજો. તું તો આ હાલી. હા, તું જા. હું અહીંયા હું કામ ઊભી છું? હું યા હાલી. હા, તમે જાઓ અને હું જાઉં છું મોટા ભાઈ પાસે. મારી વાત સાંભળ. બહુ બાયુની કાનમાં વાત નહીં નાખવાની. થોડુંક આપણા ભાઈનું મર્યાદાનું જોવાનું કે નહીં. હું વાત મોકો મળે ને એટલે કરીશ, અને તું જે ઈચ્છે છે ને એ બધું પાર પાડી દેશે. બહુ બાયુનું મગજમાં નહીં લેવાનું. આપણને ભાઈ ભાઈમાં વચ્ચે ભેદભાવ કરાવી દેશે. એટલે ના સમજો ને તમે? હા મોટા ભાઈ, તમે વાત તો કરશો ને? હા, હું કરીશ. તારે જે ઈચ્છા છે ને એ હું પાર પાડી દઈશ. પણ બૈરવ જેમ કે ને એમ નહીં કરતો, નહીંતર આપણા ઘરના બે ભાગલા પડી જશે. અરે આમ જોવો, ઓલી રોવે છે, એને તો મનાવા જાવ નતર તમારું ઘર ભાંગશે. મિલકત તો જાહે બાયડી હાથમાંથી હા, જાહે. જાઉં છું. હવે તમારે શું કરવાનું છે? મારે જવાનું છે ક્યાં? મારી ઠાઠડી તૈયાર કરવા વાળી. ચાલ. બોલો લ્યો, તને વતાવ્યા નથી થતા, સીધી સ્મશાનની જ વાતો કરે છે. એ હારવાર મારી બાંધજો. મિલકત હાથમાં નહીં આવે તો મારે ઈ જ કરવું પડશે. એલા એ આ તમે તો જબરું બોલ્યા હો. સાચું કહું ને તો હું તો જોયા જ કરતી હતી. આટલા વરોમાં પહેલી વાર બહુ વાતું કરો હો તમે, બહુ. હું છે સિયા? હું છે? મને મારી બેનપણી રિંકલ છે ને એ બધું કીધું કે તમે મારા મમ્મી અને પપ્પાને બેયને ચડાવતા હતા. ઓય, સડાવતું નહોતું. ઘર બેડી થા, વાતો કરતો. તો એ મને એમનેમ કહેતી હોય. એ સિયા, આ તને છે ને હજી કઈ ખબર ન પડે. તું હજી બહુ ઝીણકી છો. હજી ઊંઘી ઊભી થાય છે. અને આમે છે ને આ ઝીણકાવને મોટાની વાતોમાં માથા મરાય જ નહીં. તને શું લાગે છે અમે આ બધું કોના હાટું કરીશી? આ બધું અમે તારા હાટું જ કરીશી. નકર હારે જાશ ને તો બે હાથ ખાલી લઈ જવું પડશે. કાંઈ લાવ? હા, સાચી વાત છે તારી. કાંઈ મારી હાટું નથી કરતા, મને બધી ખબર પડે છે. અને તમે એમ કહો છો હું ઝીણકી છું. હું કાંઈ ઝીણકી નથી, મને બધી ખબર પડે છે. હવે તો મને ઇંગ્લિશે બોલતા આવડી ગયું છે. અને આ બાપુજી આપણા ભેગા જ રહેશે. એ જે કરી આપણે હારા હાટું જ કરે છે. અને તમે બંને ઓ મોટા બાપુજીનું એટલું ઉપરાણું લેમાં આ તને શું ખબર પડે? તારા બાપા આખો દી વાડીએ તૂટી જાય છે, એમની કોઈ દી દયા આવી તને? હે? આ તો બાપુજી તૂટી જ જાય છે, હારવાર કામ કરે જ છે. હો, આને મોટા બાપુજીનું આને બહુ છે. તને એટલો બધો પ્રેમ કેમ છે ને એ મને સમજાતું નથી. આ મોટા બાપુજીને પ્રત્યે તને એટલો પ્રેમ હોય ને તો એક કામ કર, આ તું જા અને મોટા બાપુજીને કહી દે કે મારા બાપાને અને મારા કાકાને બેયને જમીન આપી દ્યો અને અને- ભાગ પાડી દ્યો. અને એ પાછું ઇંગ્લિશમાં બોલજે. બહુ ઇંગ્લિશ આવડે છે ને તને? હું કામ કહું? હું કામ આંખે થાવ? મિલકત તમારે જોવે છે, જમીન તમારે જોવે. ખાવ ને કયો ને તમે. તો થોડી શાંતિ રાખ ને. તને ખબર નથી આ 2 વર્ષ પછી તારા લગ્ન કરવાના છે? તો શું કાંઈ ખબર પડે ને એને ઉપડી હાલી છે તે. આમ સાંભળ મારી વાત છોડી. આ જમીન નોખી હશે ને તો અમે બે ભાઈઓ થઈને તને કાંઈક કરી દેવું. આ હારો કર્યાવરે કરવો તો જોહે ને. મોટા બાપા હું દે ભૂખની બારાય છે એક નંબરના. બધું છે ને ગજવામાં નાખે છે. સમજે નહીં ને? હા, મોટા ભાઈને છે ને 1 રૂપિયો વાપરવા આપવો હોય ને તો 7 વાર વિચાર કરે છે ત્યારે આપે. આથી બાપુ જેટલી શીખણાઈ કરે છે ને એટલે જ આટલી જમીન આટલી મિલકત બધું ભેગું થયું. નકર નો થયું હોત તમે અને મારા બાપુ બે ઉડાડ્યા જ કરો છો પૈસા. વાહ વાહ, અમે તો કઈ કરતા જ નથી. હા, અમે કઈ કામ જ નથી કર્યા. આ સોડી તું વધારે બોલમાં મળી છો તું હમણાંથી, કેમ? હેલા આ સોડી તો બહુ ભૂંડી છે હો. મને તો એમ હતું કે સિયા તો બહુ ડાઈ છે, પણ ના ના હો, સિયાનો જીબડો કાંઈ ઓછો તો નહીં. હા, હારસું કે ને એટલે કોઈ ન ગમે. જોયું? હું હાસું કેસો તું? આ અમે તારા હાટું લડીશી કે કાલ સવારે હારે જા ને તો તને કઈક 5 પૈસાની વસ્તુ મળે. આ મોટા ભાઈ છે ને ભગવાનની પૂજા કરે ને તો એ બંધ દરવાજે કરે કે એના ભાગના પૂઈન કોઈ ન લઈ જાય. બોલો, એટલે તું પૈસાની જમીનની વાત કરશો? હા, ઈ તમને બેને છે ને આ જમીન દેખાઈ ગઈ છે એટલે છે ને આ બાપુજીનો આમ પ્રેમ દેખાતો નથી. મને બધી ખબર છે. આને પ્રેમની વાત તું હું કામ કરશો? અમે જોયો, પ્રેમ જોયો. મોટા ભાઈનો અત્યાર સુધી પ્રેમ જોયો, પણ હવે અમારે પ્રેમ નથી જોતો, જમીન જોતી છે. મળશે ને? ઈ જ વાત છે કે જમીન જોતી છે બસ. દેશ કાઈ ખબર પડે નહીં ને. નકરી જમીન 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 ઉપર જાવ ને ત્યારે જમીન હારે લઈને જાજો. હા હા હા, છે ને બધા લેતા જાવ હો, પણ એકવાર કહેતો ખરા
મોટા બાપુને કે આપી દે એમ પછી લેતા જાઓ. હું કાંઈ કહેવા નથી, કેવું હોય ને તો કહેશો. મારું માથું દુખવા માંડ્યું બે યાર વાત કરી કરી. તો વાત કરીશો હું કામ? હા અમે જમીન લઈને ઉપર જાહું ને તું હારે ખાલી હાથે જાજે. આ તો જો હું કેવી રીતે હાવ. એ હાથ નડે છે કઈ. ઘરમાં થોડાક લોકો હે ને આપણી વાત માનતા જ નથી. એક વિનુભાઈ આઈને છોડી પછી આપણે જમીન ક્યાંથી મળે? એમ રાધા ભાભી પાછા હારા હો, ઈ આપણી કોઈ જ બોલે લ્યો. હા છોડ હાલ. ઓય રિંકલ, ક્યાં આલી? બસ આમ જાતી હતી, થોડુંક કામ છે. થોડુંક કામ? તો હું શું કહું છું, હા બોલો. પછી તે હું વિચાર્યું? શું વિચાર્યું? શેની બાબત? હું છે ની બાબત? પછી કાંઈ આમ એક ને એક વસ્તુ તને વારે વારે કહેવાનું હોય? હાલ ને અત્યારે ડાયરેક્ટ કહી દઉં. તો પછી મેરેજ નું હું વિચાર્યું? તારા જેવા રખડું છોકરા સાથે મારે શું મેરેજ કરવા? રખડું? હું રખડું દેખાવ છું હે? આમ જો, ગાડી, કપડા, બૂટ, આ રોડ રસ્તા છે ને આપણા બાપાના હો. અને તું મારી યારે મેરેજ કરી ને તો આ બધું પણ આપણું જ છે ને. આ તો તારા બાપનું છે, તારું પોતાનું શું છે? બાપા ક્યાં સુધી? કાલ સવારે તો મારું ને, તો એ મારું જ ગણવાનું. તો કાલ સવારે આવજો મેરેજ. જો આવું બધું છે ને ખોટો ઘમંડ ન રાખો. અને મારી જેવો છોકરો તો છે ને આ ગામમાં તને ક્યાંય નહીં મળે. એ તો ખબર છે. ખબર છે ને? તો પછી તું કે એટલે તારી ને આ બધું વ્યવસ્થા કરી આવી જઈ. બોલ. એટલે તમે પોતે જાતે શીખો કમાવતા, પછી મારા હારે મેરેજ કરવા? જો જાતે શીખવાનું છે ને એ તો પછીની વાત છે. મિલકત, ખેતીવાડી, ગાડી, બંગલા મારી પાસે બધું જ છે. અને એક માણસને આનાથી બીજું શું જોઈએ હે? વાપરવા માટે બે પૈસા ખિસ્સામાં હોય બહુ થઈ ગયું. અને તારે આવી રીતના છે ને રોડ રસ્તે આવી રીતના હલાય નહીં. આમ જો તો ખરા કીચડ ને ગારો ને આ બધું. જો એકવાર કે તો હું ગાડી લઈને આવું. ના ના, હું મારી રીતે ચાલી. આવી રીતના ચાલી ન જવાય. આ તને ખબર ને ગામના છોકરાઓ કેવા છે? આ બધે ઓલા પાળી ઉપર બેઠા, ઓલા કુવા ઉપર બેઠા હોય હે. આમ હું જોઉં છું રોજ આ તને કેવું કેવું કેને બોલાવે છે. સારું લાગે? આ તો ઠેક હવે હું મર્યાદામાં રહું છું, નકર આ બંને છે કુવામાં નાખી દઉં. આ હું શું જોશો? આછી વાત કહું છું. અને આમ જો હજી તને કહું છું, વિચારી લે તો સારું છે તારા માટે. મેં વિચારી લીધું, આવા રખડું છોકરા સાથે મારે મેરેજ નથી કરવા. મારે છે ને રખડું કીનમાં હું ઇજ્જત છે મારી ક્યાંક? રખડું શું ઇજ્જત છે? બાપના કમાણી ઉપર તમે રખડો છો યાર. બસ બસ જા, તારું માઇન્ડ છે ને અત્યારે કામ નથી કરતું. અને વિચારીને મને જવાબ દેજે. મારે કશું વિચાર્યું નથી. મારે તમારા સાથે મેરેજ કરવો જ નથી. ખરી છોકરી છે આ હે? તને કેટલી વાર કીધું મારી જેવો છોકરો ન મળે, પછી ક્યાં વાત છે? આને છે ને આમ ખરેખર મગજ જ નથી. નકર આમ થોડુંક રિસ્પેક્ટ આપવી જોઈએ. ઠીક હવે મોટા ભાઈ, આજે અમે તમને એક વાત કહેવા આવ્યા છીએ. આ તો કેવી હોય તો કે ને, શું વાત કેવી છે? આપણા ઘરમાંથી બધાય મને કયા કરે છે કે તમે મોટા ભાઈને કહો ને. ઈ નહીં બોલી શકે, હું તમને કહું છું. આ મોટા ભાઈ, હવે આ જે મિલકત છે ને એમાં અમારા ભાગે જે ભાગ આવતો હોય ને એ અમને આપી દો. અરે હો બેટા, આ મિલકત જે કાંઈ છે એ આ બે ભાઈઓ સંભાળે છે, તો પછી એમાં ભાગ પાડવાની ક્યાં જરૂર છે? તમારું જ છે ને. હા મોટા ભાઈ, ઈ તો અમને ખબર જ છે કે અમારું છે, પણ આ તો હું અત્યારે કેવાય હૈયારું. હવ ને ભાગે પડતું દઈ દો ને એટલે હવની રીતના હવ છૂટા. અરે તમે ભાગ પાડવાની વાત કરો છો. ગામમાં કેવડી મારી આબરૂ છે, અને એ લોકો ગામ વાતો કરશે કે ભૂપતભાઈના ભાઈઓએ સામે આવીને ભાગ માંગ્યો.
પેલા મને એક વાતનો જવાબ આપો ભાઈ, કોના ભાઈઓ અત્યાર સુધી ભેગા છે? બધાયના નોખા થઈ ગયા છે. અને કઈ ભાઈઓ નોખા થાય એમાં આબરૂ થોડી જાય? એમ કહીયો ને કે તમારે ભાગ નથી દેવો. અરે હું એમ નથી કહેતો, મને ખબર જ છે કે ભાગ પડતા જ આવે છે આ સમાજમાં, પણ આપણું નામ વખણાય છે ગામમાં કે ફલાણા ભાઈ 3 ભાઈઓ છે, કેટલા હપીને રહેશે, અને જુદા થઈ ગયા. એકવાર વધારે વખાણ થાય તમારા કે મોટા ભાઈએ જો આમ જો એને નો રાખી જમીન ને એના ભાઈઓને દઈ દીધી, એવું બલિદાન આપો ને, એવો ત્યાગ કરો ને, એવા ચોપડે નામ લખાવો ને. રાધા, મોટાભાઈ ના ક્યાં પાડે છે? એમ કે છે કે થોડોક સમય ભેગા રહ્યો એમ. હું વાત કરું છું ને, એ તમે ઘડીક શાંતિ રાખો. શું છે બોલો? કીધું તો ખરી તમને કે મિલકતના ભાગ પાડી દ્યો. આદિના ભાગમાં આવે એને આપી દ્યો, અમારા ભાગમાં આવે અમને આપી દ્યો. એટલે તમે છૂટા અને અમે છૂટા, આપણે ક્યાં નોખા થાવું છે? હા મોટાભાઈ, આ કાયમનો કકળા જાય. એક વખત બેસી જો ને. જો સાંભળો, મારે વેચી જ દેવાનું છે, પણ હરેક સમયનો એક સમય હોય છે. જ્યારે વેચવાનો સમય આવશે ને ત્યારે હું સામે એલીને વેચી દઈશ, પણ અત્યારે હું કામ આટલા બધા ઉતાવળા થાવ છો તમે? એમ કહી દો ને કે આ ગામમાં તમારી પટલાઈ કરવા જવાની બંધ થઈ જાય. અને હા, આ બે ભાઈઓ છે એટલે ખેતરનું ધ્યાન રાખે, વાડીઓનું ધ્યાન રાખે, અને આ બે છૂટા થઈ જાય તો બધું નોહું તમારા માથે આવે. એટલે તમારે ભાગ નથી પાડવા. એવું નથી, પણ જ્યાં સુધી ભેગું હાલતું હોય ને ત્યાં સુધી હાકી લેવાય. હવે નથી હાલે એમ ભેગું, મોટા ભાઈ. અરે હો બેટા વિનુ, તમે હજી નાના છો, નાદાન છો. જો હું અત્યારે તમને ભાગ પાડી દઉં અને જો તમે એમાં હરખું ધ્યાન ન આપ્યું અને બધું વેર વિખેર થઈ જાય ને, એ કરતા સમય આવશે ને ત્યારે હું ભાગ પાડી દઈશ. મોટાભાઈ, હું તો બધું સમજુ છું, પણ બસ બસ, હું વાત કરું છું ને, એ તમે શાંતિ રાખો. આ માથે ધોળા આવે ને મોટા ભાઈ, એને નાના ન કહેવાય. હવે આને બધી સમજ પડે છે. એને લગ્નના 18 વર્ષ થયા, હવે ભાન પડતી જ હોય ને. અરે ભલે એને માથે ધોળા વાળ આવ્યા, પણ ઉંમરમાં તો એ છે તો મારાથી નાનો જ ને, એટલે મારા નજરમાં તો એ હંમેશા નાનો જ રહેશે. ગળે બાંધીને જાવું છે એમ કયો ને. આ મિલકત છૂટતી નથી, તમારે બધુંય છે ને ઉપર બાંધીને જાવું છે. અને આમય તમારા છોકરામાં તો કઈ છે નહીં, એને તમારી જેમ ગામમાં પટલાયું કરવી છે. તમે શાંતિ રાખો. અરે ભાઈ તો એને કહેવાય કે આમ આમ ભાઈ માંગે ને સીધો ઘા કરે કે લઈ જા, પણ ના રે ના, તમારો જીવ જ અધૂરિયો છે, જીવ જ ટૂંકો છે. ક્યાંથી આપો તમે અમને મિલકત? અરે ભાઈઓ તો એને કહેવાય કે છોકરાના લગ્ન થઈ જાય એને ક્યાં સુધી ભેગા રહે ને એને ભાઈઓ કહેવાય. આ અમારે નથી હોય એવા ભાઈઓ, અમારે નથી બનવું એવા. ભલે ગામમાં રહ્યા ને સમાજમાં દાખલા બને, અમારે હું તમારી આખી જિંદગી સેવા જ કર્યા રાખવાની, આટલી તો કઈ. ભાઈ આપી જો ને, ગળે બાંધી લે. આ માથાકૂટ રોજ કોણ કરે? એલા ભાઈ, એમ બાયું કે ને એમ ન કરવાનું. નહીં આપે ઈ, કારણ કે એમથી છૂટે એમ જ નથી. અરે એને મિલકતનો મોહ છે ને એટલું તો કોઈને નથી. આ ગામમાં પટલાયું કોણ કરવા જાય કે મારા ભાઈઓ અમે જો બધા ભેગા રહી છી? અરે નો દેતા, બાંધીને જાજો ઉપર જાવ ને ત્યારે. તો ઓલી કહેવત છે ને કે બાયુની બુદ્ધિ પાણી સુધી જ હોય. ઈ કેમ ન કરવાનું હોય, તું ટેન્શન નહીં લેતો, સમય આવે હું બધું કરી દઈશ. બરોબર? ઠીક છે ભાઈ. હા, ચાલો. કાકી હરખો વાળજો. એ સોડી, આવડે છે મને જોટલો વાળતા, મંડી છે તે. આ રોજ હું તો વાળી દઉં છું. હા, પણ તોય તે તમને રોજ કેવું પડે. હા, મને તો ક્યાં કઈ ખબર પડે છે તે રોજ કેવું પડે. લે બસ. અરે કેમ છે? બસ મજામાં. અરે સિયાબેન, તમારા ભાઈને સમજાવી દેજો, કામ ધંધો કશું કરવો નથી, એના સાથે લગ્ન કરવાની વાત. હા, તેમાં શું થઈ ગયું? કામ ધંધો ન કરે તો મારા ભાઈ જેવો છોકરો તને મળશે જ નહીં. એની જો આમ રૂપાળો, હો. હા, એ તો ખબર છે. એની જેવો રૂપાળો ને ફેશન વાળો પણ સિયાબેન આ છે ને લગન પછી ફેશન થી ઘર નહીં હાલે. આ તાવડી છે ને તેરવાના માંગશે. તમારો ભાઈ ફેશન છે કે કમાવા જાય? કોકની વાત સમજો. આવા છોકરા સાથે લગ્ન કરવા એને કરતા કુંવારા જેવું સારું. વાહ રિંકલ, લે મને તેમ કે આના બુદ્ધિ જ નથી. આ તો ઘણી બુદ્ધિ વાળી છે ને કઈ. સાચી વાત છે તારી હો. હું બુદ્ધિ વાળી છે. મારા ભાઈ જેવો છોકરો મળશે નહીં બીજો. હા, એના ભાઈ જેવો છોકરો નહીં મળે. કઈ કામ ધંધો કરવો નહીં અને આખો દી ને ફેશન નું કર્યા કરવી આખા ગામમાં. કા ઈ તો ધીરે ધીરે કામ ધંધો કરતા શીખી જાય, હો.
શીખી જાય. તો બેન છો ને એટલે ભાઈને તો વખાણો જ ને. જોયું કેવી ખબર પડે છે? આ બેન છો ને એટલે ઉપરાણા ખેંચશો. મને ખબર પડી ગઈ છે. હવે તો નમતું મેલ છોડી. હું કઈ ઉપરાણા નથી ખેંચતી હો, હાસું જ કહું છું જે છે ઈ. મારા ભાઈ જેવો છોકરો ન કરે નહીં મળે, જોઈ લેજે તું. ખરેખર કામ વાતું કરે છે. મારે ક્યાં ગામના ઘરે ખાવા જાવું છે, મારા ભાઈને ખાવા જાવું છે, ભલે એને વાતું કરે. આ છે ને આખા ગામમાં વાતું કરશે. અહીંથી એક લઈ જાય ને ગામમાં 10 કરશે. કા રિંકલ? લે સાંભળ. કાકી આ તો મોઢે આ પાડે છે, હું મારે ધ્યાન રાખવું પડશે હો. બહુ સાદું ધ્યાન રાખવું પડશે. મૂંગી મારાવે બહુ બોલ બોલ કરશો. એ રિંકલ આવી સાથે ચા પાણી પીને લે હું ચા મૂકું, તમે બેહો. હા ધ્યાન રાખજે. રિંકલ, હું શું કહેતી હતી? મારો ભાઈ બહુ સારો છે, ના પાડી દેજો, ના નો પાડતી, એવી ભૂલ ન કરતી. તમારો ભાઈ કાંઈ કામ ધંધો કરતો નથી. પહેલે એમને કહો કે કામ ધંધો કરે. હું કોઈ છોકરી પણ હા ન પાડે. હે હવે મારા ભાઈની પાછળ છે ને આખા ગામની છોકરીઓ છે, પણ મારા ભાઈને હું ખબર કે હું તું ગઈમી કે તને લગ્નનું કીધું, બાકી આખા ગામમાં લાડ છે હો. એ તો ખબર છે લાડ છે. હા કા હું તો ભૂલી ગઈ, તને તો આખા ગામની ખબર હશે નહીં હે ને? આખા ગામની છોકરી પાછળ હોત ને તો તમારો ભાઈ વાંઢો ન હોત. મારો ભાઈ કઈ વાંધો નથી હો, ઈ તો એમ વિચારે છે કે હું પેલા કામે સડી જાઉં ને પછી લગ્ન કરું, એટલે લ્યો. ચાલ હવે મારે કામ છે, હું નીકળું. હા બહુ કામ છે ખબર છે. કાકી તો ચા મૂકવા ગયા. એ કાકી ચા નો મૂકતા, ઈ તો વહી ગઈ. ખબર નહીં આ હું ગમી હશે મારા ભાઈને. આ મોટા ભાઈને વાત કરી હતી ને, એને આજ વરસ દિવસ થઈ ગયું અને મોટા ભાઈ હજી સુધી કઈ જવાબ નથી આપ્યો. રાધા, તારી વાત મને સમજાય છે. આટલું આટલું કહેવા છતાંય આપણી વાત કાને નથી ધરતા. તો મોટા ભાઈના મનમાં શું હાલે છે મને નથી સમજાતું. એના મનમાં હું હાલે છે ને એ તમે સમજી શકો ને એમ સોય નહીં. અરે આપણે વાત કરી તો તું મારી હારે હતી અને તારે જેટલી હૈયા વરાળ કાઢવી હતી એટલે તે કાઢી લીધી. તો એ માણસ ઉપર સહેજે અસર થઈ. હું એ જ કહું છું, કેમ નથી થતી? કારણ કે એને તમને લોકોને મિલકત આપવાની ગણતરી જ નથી. એને બધું ગળે બાંધવું છે. બાકી ભાઈ આમ બે કરગરતા હોય અને ભાઈ મિલકત નો આપે એવું બને કોઈ દી? પણ ભાઈનો સ્વભાવ એવો નથી છતાં કેમ આવું કરે છે? જો સ્વભાવ હોય કે ન હોય, મિલકત હારા હારાની નીતિ બગાડી નાખે. અને આ તમારો ભાઈ છે ને, મને તો એવું લાગે છે કે એની નીતિ બગડી જ ગઈ છે. જો રાધા, હું જાણું છું ને ત્યાં સુધી મારા ભાઈની અંદર લાલચ આવે એવા સંસ્કાર મને નથી. ખબર છે, મને ખબર છે કે તમારામાં બધાય ગુણ ભરતના છે. એટલે મારી સામે આ ભાઈચારાની વાતો કરવાની રહેવા દો. મને ખબર ભાઈ પ્રત્યે તમે તમારો જીવ આપી દો એમ છો, પણ એક વાત મને સમજાવો, તમને જેટલી લાગણી છે એટલી લાગણી એને તમારી પ્રત્યે છે. અને કદાચ જો તમારો જવાબ હા હોય તો તમારા ભાઈએ આ બધી સંપત્તિ આ માંગી ત્યારે આપી ન દીધી હોય. હાલો કદાચ ઈ આગળ પાછળ કંઈક સહયું બયું કરાવવામાં 6 મહિના જાય, આજ વરસદી થયું, વરસદીમાં નથી તમારા ભાઈએ કોઈ દી મિલકતની વાત કરી કે નથી કોઈ દી કાંઈ. એની ઉપરથી માણસ સમજણ પડી જવી જોઈએ. હા તો તું કે આપણે શું કરવું જોઈએ? મને ખબર છે આટલા વર્ષ તમારી હારે કાઢ્યા એટલે તમે તો કઈ મગનું નામ મરી પાડો એમ છો નહીં. મારે જ મોટા ભાઈ પાસે જવું પડશે અને એ તમને હારે લઈ જાય એટલે જેથી કરીને તમને કઈ કાન ભંભેણી કરે નહીં અને મારે જેને ઉધડા લેવા પડશે. પણ રાધા, અપમાન થાય ને એવું નહીં બોલતી. એને પ્રેમથી તમારો હક માગો, એમાં કઈ વાંધો નથી, પણ એનું અપમાન નહીં કરો. આ તમારા ભાઈ છે, એને માન આપવા જેવું કઈ ખરું? અને આમેય મને ખબર છે કે બધાયના ઘરે ભાઈડા બોલતા હોય એટલે બાયું રાખ્યે ન થવું પડે. અરે મારે તો તમે બોલો એમ જ નથી, એટલે મારે તો આખે થવું જ પડશે. ઠીક છે, તને ઠીક લાગે ને એમ કરજે, પણ મોટા ભાઈનું દિલ નો દુભાય ને એનું ધ્યાન રાખ. અરે આયા મારા કાળજા બળે છે એનું હું? મોટા ભાઈને મૂકો ને તડકે. એને તમારું આટલું બળતું હોત ને તો કેદુની મિલકત આપી દીધી હોત. જમીન જમીન ને મિલકત મિલકત કરતા ઈ ઉપર વયા જાય, પણ તમને એક ફૂટી કોડી દેવાના નથી. ઠીક છે, જેવી તારી મરજી. મારી જ મરજી આંકવી પડે એમ છે.
કારણ કે તમારામાં તો ઓલું કહેવાય ને તલમાં તેલ નથી એમ જેવું છે. તમે બોલી શકવાના નથી અને મને ખબર છે કે તમારાથી કઈ થાય એમ જ નથી. વાતો જ મોટી મોટી થાય તમારા. વરસથી પહેલા તે બોલી લીધું ને, શું પરિણામ આવ્યું? હું બોલી ને, અરે હું તો પારકી જણી કહેવાવ, તમે તો એના ભાઈ કહેવાવ. અને જ્યારે ભાઈ ભાઈને કડવા વેણ બોલે ને તો મળાને આયા વાગે આયા, એટલે ફટ એનો નિર્ણય આવે. પણ તમને કોણ સમજાવે? હાલો હવે ઊભા થાવ. આ તો એ ડોહાને કહેવાનું કહી દેવું છે ને નો કહેવાનું કહી દેવું છે, એટલે સીધું રિઝલ્ટ જ આવે. હા પણ માફ મારી છે. હાલો ને હવે તમે મારી ભેગા. આજે તો છે ને આ ગાડીનો સોદો કરી જ નાખવો છે. ગમી ગયા આપને. ઓ રિંકલ મેડમ, હે? હા બોલો બોલો. હા, હું જ્યારે ગાડી લઈને ઊભો હોય કે ગમે ત્યાં ઊભો હોય ઈ જ રસ્તેથી તમારે કેમ નીકળવાનું? મને લાગે છે થોડો થોડો પ્રેમ આવી ગયો લાગે છે, નહીં? એવું કઈ નથી, ખોટું એમ નહીં રાખતા. તો પછી અહીંયા કેટલા ગામમાં રસ્તા નીકળે છે, આ જ રસ્તો કેમ મળે છે? તમારું કામ હોય તો મારે જાવું નહીં? અચ્છા, આ એક રસ્તે જ કામ હોય છે, હે? તો મને શું ખબર કે તમે આ રસ્તે ઊભા છો? ઓહો, કેટલું મીઠું મીઠું બોલે છે. લાગે છે વાત કરી લીધી લાગે કરે. હું શું કહું છું, તો પછી ઘરે વાત કરી લીધી? શું વાત કરવાની? લ્યો, વારે વારે મારે એક જ શબ્દ કહેવાનું, પછી છે ને હું થાકી જાઉં છું. આવું બધું હવે આપણે એક કામ કરીએ, આ બધું હે ને હાવ સુલટાઈ દઈએ. ઘરે વાત કરી લીધી ને? એ કોઈ વાત નથી કરી ઘરે. સરસ. હા, પછી છે ને જો આપણા મેરેજ થાય ને એટલે હું શું કહું છું, આ મારી ફ્રેન્ડની ગાડી છે, આપણે કાલ સોદો થઈ જાય, મેં લઈ લીધી છે. મેં તમને પહેલા જ કીધું કે મારે તમારી સાથે લગ્ન નથી કરવા, તો શું કામ પાછળ પડ્યા છો? હું વાહે પડ્યો છું? એવું લાગે છે હું વાહે પડ્યો છું? હે? મારે કામ છે, હું જાઉં છું. ચાલો બાય. આમ જો મારી હામ જો, આમ જો, તને હું કહું છું, આમ જો ઊભી રહે તું. પણ એક મિનિટ ઊભી રહે. પણ હું કીધું ને કે મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. કાંઈ વાંધો નહીં, પણ તું વાત નહીં કરતી, પણ મારે વાત કરવી છે. તું સાંભળ ઊભી. મારે કોઈ વાત નથી કરવી. પણ તું પેલા મારું આમ મારા મનમાં શું છે તું જાણ. જો સાંભળ, આ ગામમાં કેટલી બધી છોકરી છે, તને ખબર છે ને? હે, કોઈને હામું મેં કોઈ દિવસ જોયું અને કોઈ દિવસ એવી વાત આવી? આમ જો હું શું કહું છું, આ તે ગાડી જોઈને મારી, હે, આમ કહીને તો મારે ફ્રેન્ડની છે, જોવા લાવ્યો છો, પણ છે ને મારી છે અને મારી તારી. અને આમ જો પેલી વસ્તુ તો ઈ છે કે તું મારી હારે મેરેજ કરીશ ને તો આખા ગામમાં આપણું નામ થશે, મારા પપ્પાનું નામ રોશન થશે કે હું વાત છે દીકરા તું વહુ લઈને આવ્યો. ચાલ હવે બધી વાળે ઠોકવાનું બંધ કર, મારે મોડું થાય છે, મારે કામ છે. ચલો હવે નીકળું. પણ મોઢું બધાને થાતું જ હોય, પણ આમ જો પણ તોય તું છે ને એકવાર વિચારી લેજે હો. હું રાહ જોઈશ. હા, માની જાય તો ઠીક છે. શું થયું? એવું કાંઈ નથી, પણ હું કહું છું, હા તું દિવસે ને દિવસે આમ રૂપાળી કાં થતી જાય છે? એવું તો શું કરે તું? એલા એ તો છે ને તમારો પ્રેમ હો. આ તમે જેટલો જાજો પ્રેમ કરો ને એટલી હું જાજી રૂપાળી થાયા જ કરું. લ્યો, એનો મતલબ એમ કે તું મને પ્રેમ નથી કરતી એટલે જ હું આમ શામ થાતો જાઉં છું. લે આવું કામ બોલો? હું પ્રેમ કરતી હોય તો તે તમે આટલા આમ હટતા કટતા પહેલવાન જેવા ને આમ મગજથી આવે જેવા નથી. એ વાત સાચી હો તારી. હાલો, ભાવેશ ને શું કરે? જો ને એક દી ઓલી ગાડી ને એક દી નવી ગાડી. ગામની ગાડીઓ જ માગ્યા કરે છે કે હું? આ લાગે તો એવું જ છે. આને કઈ કામ ધંધો તો છે નહીં. અરે ન્યા જાઓ અને તમારો રોપ બતાવો કે તમે એના કાકા છો અને તમે હાવે જ જેવા છો. રોજ નવી નવી ગાડીઓ લે ને તો ભૂખ ભેડા કરશે. હાલો તઈ હાલ. હા, બધું આમ તો બરોબર જ છે, કાંઈ નહીં. આજની તો કાલ છે ને લઈ જ લેવી છે. ઓહો, આવો કાકા. હા, હું કરશો તું અહીંયા? હું
એમાં શું છે આ ગાડી મારે લેવાની છે ને તો આ ટાયર જોતો તો આ ટાયર જોતો તો દરવાજા ને બધું જોતો તો કમ્પ્લીટ છે આમ તો. લે આ ગાડી લેવી છે કે ગેરેજ ચાલુ કરવાની છે? નહીં ગાડી લેવાની છે. તો બીજું કઈ હુસતું નથી તને? કામ ધંધો કઈ હુજેશ કે નહીં? આ ટાંગા જ જોવા બેઠો તું બધાના? હા હું હા હવે કઈક ધંધીના કરો ધંધીના. આ તમે ભૂખ ભેળા કરશો. આ રોજ ઉઠીને નવી નવી ગાડી હું કરવી છે? નહીં નવી નથી આ સેકન્ડ છે. આ મારા મિત્રની છે ને વેચવી હતી તો મેં કીધું લઈ લઉં. એમાં શું છે ઓલા બાપુજી આ કે છે ને તો મેં કીધું હું લઈ લઉં હવે. કાંઈ લેવાની જરૂર નથી. આ પૈસા કઈ મફત આવે છે? અમે અહીંયા હાલી હાલીને આવીએ છીએ ને તમારે ગાડીઓ લેવી છે. પણ ગાડી લઈ જાવ ને હાલીને આવતા હોય તો ગાડી લઈ જાવ. આ ગાડી ને ક્યાં હાલે એમ છે એટલે ગાડી દેવી છે તારે એમને. હવે આ તને કઈ ભાન પડે છે કે નહીં? તું કરે છે હું જીવનમાં? ક્યારેક પોતાનું લક્ષ્ય કઈક હોવું જોઈએ કે નહીં? કે કામ કરવું જોઈએ, મદદ કરવી જોઈએ, ઘરમાં કઈક બે પૈસા લાવવા જોઈએ, પણ આવું તો તને કઈ થતું જ નથી. શ્વાસ તો લ્યો. હા શ્વાસ હા. પણ કાકા હવે હું એક સવાલ કરું તમને. ના હા બોલ. હા અત્યાર લગી તો કોઈ દિવસ તમે આમ સિંહની જેમ બોલતા નહોતા અને આજે અચાનક શું થયું તમે મારી પર તાડકો તો? એ કેવા હું માંગો છો? ઈ સિંહ જ હતા પણ આ તો છે ને એને આમ કોઈ હિંમત આપવા વાળું નહોતું. અચ્છા એ ભેગી સિંહણ આવી ને એટલે હિંમત આવી છે. તમે એને હિંમત આપી એમ ને? હા અચ્છા હારો કેવો કાકા બહુ હિંમત તમારી. વાહ 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 દાદ દેવું પડે. તમે છે ને મારી યારે આવી જાઓ હવે. હા આવું ને ક્યાં આવવાનું છે? ફરવા આપણે ફરવા જવાનું છે. શું કરવા આવ્યા તા અહીંયા? ફરવા જવાની વાત થઈ. ફરી ગયા ને ઘડીકમાં. આ હિંમત શું કામની? ઈ જવાનું છે. કે મારે ફરવા નથી આવું તારી યારે. મારી વાત સાંભળી લે તું. હવે આજ પછી છે ને ગામમાં કઈ આટા ન મારતો અને છે ને વાડી ભેગો થાજે. તને હું બધું કામ સીંધી દઈ એ બધું કામ તું મારી સામે કરજે. પણ હું કોઈ દી કામ કરતો જ નથી અને મારા કામની શું જરૂર છે? પપ્પાએ મને કીધું છે એ દીકરા તારે છે ને ગાડીઓ લઈને આટા મારવાની તપ આપણે ગામમાં છે ને આપણું નામ છે નામ કોઈ દી ખરાબ નહીં કરવાનું અને મેં કોઈ દી ખરાબ કર્યું નથી. એટલે હું તો તમને કાકા એમ કહું છું જો તમારે ગમે ત્યાં જવું હોય ને તો કાંઈ વાંધો નહીં આપણે ગાડી લઈને જવી. આપણે બે જગ્યાએ બધી જગ્યાએ સિક્કા પાડી આમ વરાણી જગ્યાએ અહીં વાડીમાં જવી તો ગાડી લઈને જવાનું બરોબર છે. આમ આપણે ઊભા રોડે જાવી તો ગાડી લઈને જવાનું અને આપણે રોડ પર કેવા કેવા બેસે ખબર છે ને? જો હું એકલો હોય આપણે બે મોજ કરીશું હે ને? અરે બધું છે ગાડીમાં છે. અને જો કાકા મારી ગાડી તમારી ગાડી હે ને બરોબર ને? ગમે ક્યાં લઈ જવાની તમ તારે ટેન્શન નહીં લેતા હો ને કાકા. હું જાઉં છું. ગાડી હારી જો આમ તો. ગાડી હારી છે. શું કરવા મોકલા તા અહીંયા? બાથવાનું હતું, ખીજાવાનું હતું. આ છે ને મીંદડી ને ગમે એટલા છે ને સિંહના મુખોટા પહેરાવો ને પછી એટલે મીંદડી થઈ જ જાય. અરે ભૂલાઈ ગયું. હવે ઈ ફરવા જવાનું રોડે ચડવાનું સિક્કા પાડવાનું કીધું ને તે બધું ભૂલાઈ ગયું. પાછું યાદ કરો, ઊભો રાખો અને બધો ખર્ચ ને કાઢી નાખો. હવે નો મૂકું એને પાડી દઉં. એને રસ્તામાં પાડી દઉં. એ બાવલા આદિની વાડીએ ગયા છે હજી આવ્યા નથી? હમણાં આવતા જશે. આવી ગયો. હા કેમ બહુ મોડું છું વાડીએથી? એ ભાડીની વાત તમે જવા દો તો સારું છે. મુદ્દાની વાત કરો ને. ભાઈને વાત કરી. આ કેટલો સમય થઈ ગયો હજી તમને એમ નથી થતું કે હવે ભાગ માંગી લઈએ એમ? મોટા ભાઈ આમ નામ કેટલાક દી બેઠા રહેશો? હવે તો છે ને અમે કંટાળી ગયા છીએ. હાવ તમારે જમીન નો માંગવી હોય ને તો અમે એકના વગરના ત્રણ સેવી હમણાં જઈને જમીન પડાવી. જોવું તમારે? જોવું છે? ના ના હું વિચારું છું હમણાં વાત કરવાની. વાત કરવી. તમે વિચાર કરીને તો મને એમ થાય કે કેદી તમને આ વિચાર ઉગશે? એલા ભાઈ આ વરોધી થયું અમે વાત કરી હતી એને ભાઈ તો હલતાય નથી ને ચલતાય નથી બધું બાપાનું કરી જાવું છે. અને આમ વિનુભાઈ વિચારમાં આખી જિંદગી કાઢી નાખી છે. હવે વિચાર કરશો ને તો વયા જાઓ ગામમાં. હા સાચી વાત છે. આ તમે વર કાઢ નાખ્યા. મારે કઈ આમ વર કાઢવા નથી હો. મારે તો મારી જમીન જોતી એ જોતી જ તે. હું તો લઈને જ રહેવાનો છું. બરાબર છે. ના ભાઈ ના વાત કરશું થોડીક હવે. હા કેટલું ઢીલું બોલો. હા આમ કોઈ માણા વાત કરતું હશે આટલા બધા ઢીલા હું પડેલા છો તમે? આપણે હકનું માંગવાનું છે કઈ નહીં ભાઈ. બીજું આપણે ભીખ થોડા માંગીએ છીએ? અરે એના છોકરામાં તો કઈ છે નહીં. નતર એમ થાય કે હાલો આપણું છે ઈ વધશે. આ તો બેનનો છોકરો હાવ છે ને ઓટી વાળ છે બધું આપણું છે ઈ વયું જાય. ખબર છે મને. ઓલી રીંકુડી આવી હતી. આ છે ને આખા ગામની સોડીઓમાં લારા લીધા કરે છે. બીજું કઈ કરતો નથી. અરે રે હે હું કેતી હતી
લે એને આ લગ્ન કરવા સા ગગાને ન્યા પૈણવા જાઉં જો જઈ આ બધું એના નામે કર દે. તમે થઈ જાઓ થનથન ગોપાલ. કાંઈક વિચારો ને તો સારું છે હવે. હાચી વાત છે. હા મોટા ભાઈને એટલી ભાન નથી પડતી કે આ ભાવેશને કામે લગાડી દેવાય. એને કેમ કામે નથી લગાડતા? પણ તો એમાં તું મને ગુસ્સા હું કામ મારશો? રાધા ભાભી મને તો ઈ થાય છે આ તમે કેવા સિંહણ જેવા છો બોલો આમ કોકને ફાડીને ખાઈ જાવ એમ છો અને આ ભાઈ છે ને હાવ બકરી જેવા છે હું કહેતા હતા ભાવેશને હું કામે મોકલે? તમે બે સોન મજૂર જેવા તૈડા રાખો ને દીધા રાખો. એનો છોકરો એ ગામમાં પટલાઈઓ કર્યા રાખે. હું તો હજી એ કહું છું કે હાલો આ મોટા ભાઈ કાંઈ બોલવાના નથી આપણે તણે જઈને વાત કરી એટલે કઈક નિવાડો આવે બાપા. અરે તઈને જવાની જરૂર નથી. આપણે બે કાફી છે હમણાં. ના મીરાઓ તમારે નથી જવાની છે. તો તમે જાઓ. અરે હું એકલો જાઉં એવું કઈ નથી હો. મોટા ભાઈને કહી દો હવે તો. અમે બે જઈએ છીએ. હાલ આપણે બે જણ આજ મોટા ભાઈને છેલ્લા શબ્દો કહી દીધું. તમે બોલી શકશો? હા હું બોલી આજ હાલ. હરખું શીખવાડો કઈક ભાભી શીખવાડો. આમને બહુ શીખવાડવું પડે એમ છે. હા જીભમાં હું લાગ્યું છે ને એ ખબર નથી પડતી. ભાઈ પ્રત્યેનો પ્રેમ, ભાઈ પ્રત્યેની લાગણી, મારો ભાઈ સામે વાળા ભાઈ ની કઈ છે જ નહીં. હવે તને ઊંધા એકડા નહોતા આવડતા તેથી હું શીખવાડતો તો આ તું તાર ભાઈબીન સડાઈશો મને શીખવાડે. હા એ તો- મોટા ભાઈ એને ઊંધા એકડા ન આવડતા હોય કે આવડતા હોય અટાણે મુદ્દો જમીનનો છે આ જમીન હા હા તે શાંતિ રાખો. હાલે આપણે બે જઈએ હાલ. હા બોલવાના હોય તો જ એને ભેગી લઈ જાવ નતર મારે કઈ આઈ કે તાવન થાતું નથી. આ જોવો તમે. હું આખે થાય હાલ. અને જો એવું લાગે ને તો અવાજ કરું તમે આવજો. હાલ, લે હવે. ખાલી અવાજ કરજો. ભાભી હું આવી જાય. ચિંતા ન કરતા. હા જોયું? આ મેં કીધું એટલે જ થયું. ગયા ને ભાઈ ને ભાભી બે ગયા. હાય હાય હાવજ તમે તો હું કાઈ બોલો છો ને પણ તો બોલે જ ને. હા તો તને પેલા એમ લાગતું હતું હું બોલતો નહીં ને એટલે. બાકી હું બોલું ને તો મૂકું નહીં હો કોઈને. હા પછી એટલું બધું ન બોલતા કે આ ગાંડામાં ગણતરી મારા એટલે કેવા હું માંગছো તું? બોલું તો કે ગાંડામાં ગણતરી, ન બોલું તો કે બિલાડી. હારું હારું હવે ભૂલ થઈ ગઈ મારી હા તો મારા ઉપર ચડી બેઠા લે વળી હાવસ કહેવાનું હાવસ. એને મન થાય ને ત્યારે બોલે, એને મન ન થાય ત્યાં સુધી ન બોલે, હુઈ રે. હારું હાવજ હા ઈ ગમ્યું મને. હા, એમ કહેવાનું તારે. અને જોજે તું હવે થોડા જ દિવસમાં જમીન આવે એટલે આવે. હારું પણ હું શું કહું છું આ માણાની ફિતરત કેવી કા એને બિલાડી કહી ને તો એને એમ થાય કે મને જનાવર કીધું અને પાછો સિંહ કહે તો વળી મજા આવે લે તું ગરોળી જેવી છો. આ ગમે ને સોટી જાય. હાલ નીકળ એમ. જા કામ કર તારું. જાવ છું હવે મોટા ભાઈ આજ અમે તમારે હારે ખુલાસો કરવા આવ્યા છીએ. શું ખુલાસો કરવો? તમને જે વરદી પેલા વાત કરી હતી એમ ખુલાસા ન થાય. હું વરાજી પેલા વાત કરી હતી. તો કેમ ખુલાસા થાય? કઈ અલગ રીતે થાય તો સમજાવો અમને. તો અમે એમ ખુલાસા કરી તમારી હારે. પણ મેં તમને કીધું તો હતું કે બધું તમારું જ છે તો પછી હું એક ને એક વાત લઈને ધૂણો છો તમે? અમારે અમારું નથી. અમારે હાવ અમારું કરવું છે. બોલો હવે તમારે શું કરવાનું થાય છે? એમ તમે કહો ને ઓ બેટા એમ ન થાય. આ વડીલ ઘરમાં હોય ને અરે કોક ની હાય લાગશે ને તો સે બધું વયું જાય તમારી પાસેથી. તમારું છે કરો છો પણ ભાઈ આપો તો ને. અરે આપેલું જ છે. તમે કામ ધંધો કરો છો, તમારું છે એટલે તમે કામે જાઓ છો. ભાઈ તમને ખબર નથી આ ઘરની બૈરાઓ છે ને અમારા મગજ ખાલી કરી દે છે. હા હા તમે એમને આખે કરો. કેમ તમારે નથી જોતી મિલકત? તમે તો કેમ જણા આવતા હોય મારા નામે કરી દેવાના હોય એવી વાત કરો છો. લે જો સાંભળો હું સાંભળો. તને ખબર છે ને તારી ભાભી હતી મારી સામે કારે ઊંચા અવાજે નથી બોલી અને આ મારી સામે તારી બાયડી મને જેમ તેમ ઘસકાવે અને પાછો કે બાઈઓ આમ કરે. તારા મતલબ તેવડ નથી એને સમજાવવાની? તો શું કરું? કાઢી મૂકું એને? અરે કાઢી મૂકવાની વાત નથી, બાઈઓને સમજાવવું પડે. બાપા એને કોઈને સમજાવવાની જરૂર નથી, તમારે સમજવાની જરૂર છે. હવે અમને અમારો ભાગ આપી દો. મેં તમને પહેલા પણ કીધું તમારો ભાગ તમને મળશે અને સમય આવે એટલે મહેરબાની કરીને ખોટી ઉતાવળ કરવાની કાંઈ જરૂર નથી. સાંભળી લીધું? હે આ માણા તમારું ઘર ભંગાવા ઈચ્છે છે. હું વઈ જાઉં મારા બાપના ઘરે, તમે ઘર મૂકીને વયા જાવ. ઓલી એના બાપના ઘરે વઈ જાય, ઓલો ઘર મૂકીને વઈ જાય. પછી બે બાપ દીકરો છે,
દીકરો ગામમાં પટલાઈ કરશે અને આ હોશિયારી કરશે કે જો મારા ભાઈઓને તો મારે દેવું તો પણ વયા ગયા. કોઈને થોડી ખબર છે કે ગયા કે પછી આ બાબાએ મોકલા. ઓ બેટા તમે મર્યાદામાં રહીને મારે મર્યાદા જાળવવાની થાતી જ નથી, કારણ કે તમારામાં જો મર્યાદા નામની ચીજ હોત ને તો તમે તમારા ભાઈને એમ ન કહેતા હોત કે તારી બાયડીને આપ કહી દે ને તેમ કહી દે. આ માણા એટલે હું તમારો જેઠ છું. જેઠ જેવું વર્તન કર્યું હોય ને તો જેઠ કહેવાની ઈચ્છા થાય. ભાઈ હવે તમે સમજીને અમને અમારો હિસ્સો આપી દો. ખોટી માથાકૂટ કરી અને ઘરમાં કંકાસ નહીં કરો. તમે આ વરસ જીતા હિસ્સો કરો છો એટલું ધ્યાન રાખીને જો ખેતીમાં કામ કરો ને તો તમારો હિસ્સો તમારા હાથમાં એમનામ આવે. આજે મર્યાદા ગઈ પાણીમાં તો કોણ જાય છે? હે, કોણ જાય છે ખેતરે? આ તમારો દીકરો તો ગામમાં પોતાની હોશિયારી મારવામાંથી ઊંચો નથી આવતો અને વાત કરો છો પાછા આની. આ તમારે આમ જોવો તો ખરી, બિચારા મોઢું જોઈને આપણને દયા આવે એટલું કામ ઢવડે છે અને પાછા કે છે કામ કરો. મરી ગયા કામ કરી કરીને. નથી તડકો જોયો, નથી છાયો જોયો. અરે એ આટલું કામ કરે છે ને એમાં કોઈ મહેરબાની નથી કરતા તમે. અરે મેં મારી જાત તોડી નાખી ને એટલી મહેનત કરી છે ને આ બધું હાચવું છે મેં. હા તો પેલા તમે આવ્યા તો તમારે જ મહેનત કરવી પડે ને. અમ થાય મોટાએ જ મહેનત કરી હોય, નાનાએ નો કરી હોય અને સંભળાવાનું હોય ને તો કરાય જ નહીં મહેનત. હવે તમારો વારો છે મહેનત કરવાનો. આ તો કરે જ છે ને, ક્યાં કોઈ બેઠા ખાય છે? પણ તમારાથી રૂપિયો છૂટતો નથી. અમારે હું ભિખારી જેમ માંગા જ રાખવાનો તમારી પાસે. પપ્પા પૈસા આપો, ભાઈ પૈસા આપો, ભાઈ પૈસા આપો. અરે આ તમે મહેનત કરો છો ને એની ઉપર પાણી ફેરવો છો, પાણી. ઈ જે હોય ઈ મારે કાંઈ સાંભળવાનું થતું નથી. તમે અમને અમારો હિસ્સો ક્યારે આપો છો? અને નો આપતી હોય ને તોય ના પાડજો. એટલે આના મગજમાં થાય કે મારા ભાઈના મગજમાં શું હાલે છે, ભાઈ છો કે દુશ્મન? એ તમારે જે સમજવું હોય ઈ. બાકી હિસ્સો સમય આવે જ મળશે. સાંભળો, આ મારો ભાઈ દઈ દીધો ભાઈ તમને દલ્લો. હવે બાંધજો તમારા ભાઈને ગળે અને તમારા ભાઈ રૂપિયાને ગળે બાંધશે. મોટા ભાઈ આજ સુધી અમે બે ભાઈ નથી દિવસ જોતા, નથી રાત જોતા. રાતે જનાવરોની વચ્ચે પાણી વાળીએ છીએ અને એટલી મહેનત કરીએ છીએ. અમે કોઈ દી શહેરમાં નથી ડોકું કાઢવા ગયા. તમે બધે ફર્યા કરો છો તો અમે કોઈ દી વાંધો નથી ઉપાડ્યો. હવે અમારો છે ને અમને હિસ્સો આપી દો એટલે આપણે વાત પતે. તમારે પણ ફરવાનો વારો આવશે જ્યારે મારી જેટલી ઉંમર થાય ને ત્યારે. અમારે તમારી જેમ હેડેડ નથી થાવું. એક પગ કબરમાં છે તોય તમને આટલો રૂપિયા વાલો છે તો અમારી તો જે આખી જિંદગી બાકી છે. અમને હું કામ નો વાલો હોય? હવે હું જોઉં છું તમે કેમ નથી દેતા. કોર્ટ કચેરીના જો ધક્કા નો ખવડાવું ને તો યાદ રાખજો, ઊભા થાવ ને આમ આયા હું હજી ટોચાણા છો. અરે શરમ આવી જોઈએ, શરમ. ભાઈ છો કે દુશ્મન? બાંધજો બધું ગળે. આમ હાલો ને. હે ભગવાન, અને હવે મારે કેમ સમજાવું કે વાતે સમજવા તૈયાર નથી. દાદા એક મિનિટ, મારે એક વાત કરવી છે. હા બોલ ને, શું વાત કરવી છે? દાદા તમારો દીકરો મને ખોટી રીતે હેરાન કરે છે. કેમ, શું કર્યું છે એને? અરે મારી સાથે લગ્ન કરવાની વાત કરે છે. તેમાં ખોટું શું છે? અરે પણ પોતે કોઈ કામ કરતો નથી, બાપ દાદાની કમાઈ ઉપર રખડા કરે છે. તું કેવી રીતે એમ સાથે મેરેજ કરી લે? એ વાત તો હું પણ સમજુ છું બેટા, પણ શું કરવું, કામ નથી કરતો અને જો આમનામ આખી જિંદગી કરશે ને તો કોઈ છોકરી હા નહીં પાડે. હું તો હેરાન થઈ ગઈ છું. હું હમણાં ઘરે જતી હતી તો મારી પાછળ આવ્યો. કાંઈ નહીં, તું ચિંતા નહીં કર. હું ભાવેશને સમજાવી દઈશ કે ભાઈ તારે કામ ધંધો કરવો હોય ને તો જ રિંકલ હારી વાત કરજે, નહીંતર રિંકલને સામું નહીં જોતો. એટલે હવે તને એ ક્યારેય વગર વાકે હેરાન નહીં કરે. બસ હા. પાવલા ઉભો રહો ઘડીક. બોલો ને, હું આ રખડું ને હારી રખડ્યા કરે છો? અરે બાપા, આ ક્યાં રખડું છે? દાદા મારી પાસે મારા બાપા 50 વીઘા જમીન મૂકી ગયા હો, હું રખડું નથી. પણ જમીન મૂકીને ગયા, કામ તો બીજા કરે છે ને. મારા છોકરાનું કરો ને દાદા, મારા બાપા તો જમીન મૂકીને ગયા. એ ભાઈ મીરા તો એક તો મારે હારે રહેવું ને મારી કાપે છે. અરે બાપુજી, આ ઓલી ગામના શેઠ ની 25 વીઘા જમીન એ આની છે. અરે એની હોય તો ભલે ને હોય, પણ તારી જમીનમાં તને કામ કરતા હું ગાંઠા વળે છે? હવે બાપુજી, આપણા કાકાઓ તો કામ કરે છે, આમ મતલબમાં હટ્ટા કટ્ટા, તો મારે શું કામ કરવાની જરૂર છે? કામ કરવું પડે. તું જો, તારી કરતા નાના ગામમાં છોકરા છે ને એના લગ્ન થઈ ગયા, તું જ એમનામ ફરે. પણ બાપુજી, આપણે ક્યાં એટલી બધી ઉતાવળ છે?
અને હું તો તમને હું કહું છું, અને આમે છે ને હું જો કાકા જેવડો થઈ જાય ને તો હું કામ કરતો થઈ જાઉં. આજની કાલ મારે કામ કરવાનું જ છે ને. ઉતાવળ નથી તો હમણાં ઓલી રિંકલ મને રસ્તામાં મળી હતી. ઈ કહેતી હતી કે તમારો છોકરો લગ્નની મારી હારી વાત કરે છે. હું મોઢું જોઈને તું લગ્નની વાત કરે. પણ બાપુજી આમાં એવું છે કે હવે તમે વાત કરો ને સારું ન લાગે એટલે મેં કીધું હું મારા લગ્નનો પ્રસ્તાવ કરી લઉં. કે હું કીધું? ના પડી. પાડે જ ને. કામ ધંધો કરો તો જ કોઈક છોકરી આપે, એમને આમ નો આપે. પણ હું કામ કરું છું ને નથી કામ કરતો. આ થોડું ઘણું આ ઢોરનું બોરનું નામ જો કેવા રખડે છે એ બધાને આમ બાંધવું ને ઓલું સારો દઉં ને એવું બધું હું કરું છું. ઈ કામ કર્યું કહેવાય? વાડીમાં જઈને કામ કરો તો કામ કર્યું કહેવાય. પણ કાકાઓ વાડીમાં છે તો મારે હું ત્યાં કામ કરવાનું? ખાલી મારે જોયા રાખવાનું ને. અરે હું તો કદાચ 5 દિનો મહેમાન છું. હું ઉયા ગયા પછી તું કામ નહીં કરે ને તો એક કાકા તને ભેગા નહીં રાખે. એ લોકો વાતો કરતા હતા ઘરે જ ને વાતો કે આ ભાવલો જો ભાઈ ને ગયા પછી કામ નહીં કરે ને તો ઘરની બારો જ કાઢવાનો છે. નાના બાપુજી મને છે ને થોડું થોડું કામ આપતા રહીજો, હું કરીશ હવે. આપતા રહેજો. તારે મંગાળા મસ અડે છે તો આપું કામ. પણ હવે એમાં હું છે ગાડી બધું પડ્યું પછી એમાં પડી આમ ખોટકાઈ જાય એટલે મેં કીધું હા બરોબર ને મને ખબર છે તો પછી હાંકવી પડે, સમજ્યા બાપુજી? અરે ગાડી હાંકવી કરતા તું ખેતીમાં કામ કરીને ભાઈ. કરે થોડોક કામ જેવડો થઈ જાવ ને ત્યારે. હજી મારી ઉંમર નાની છે બાપુજી. તારી ઉંમર નાની છે તો ઓલી રિંકલ ની વાહ હું કામ પડ્યો છો? હું વાહે નથી પડ્યો બાપુજી. તમને હું એવો લાગુ છું અને તમે મને એવા સંસ્કાર દીધા હું કોઈની શેરતી કરું, કોઈની વાહે પડું? આ તો છે ને બાપુજી આ તો તમારે બહુ આમ મહેનત ન કરવી પડે એટલે મેં કીધું હું એને જઈને કહી દઉં તો આપણે શું છે તરત થઈ જાય એમ લગ્ન. હે હું તને એમ નથી કરતો કે તું છેડતી કરશો, પણ સામે આવીને તું છોકરીની મોઢે માગું નાખ ને એ સારું ન કહેવાય. આમ તો બાપુજી તમારી વાત એ હાચી છે. હો તો તમે જઈજો ને એને ઘરે. પેલા ઓલા આભલામાં મોઢું જોયું છે? જાજો ને એના ઘરે તરત ના પાડી દે. અરે પણ દાદા તમે એમ કહો છો કે તું છોકરીની વાહે પડી ગયો છો, બરોબર? તો લોકો તો એની વાતો કરે છે કે તું રેડ ગયા છો, રખડું છો. એ ભાઈ પણ રખડું છે તે રખડું જ કે ને. તો પછી એની રીતે કરવા જો ને એને. હવે તમારે હારી મહેનત મારે કરવી, મગજ મારી. તમારે બેન જે વાતો કરવી ને કરો, હું તો આ આલ્યો. એટલે હું તો એમ કહું છું વહેલી તકે કામે ચડી જાય છે, નકર આનું પરિણામ સારું નહીં આવે. ના ના ચડી જાય. એટલે તું કેવો દોસ્તાર છો યાર, તારો મારો સાથ દેવાનો હોય. રેડિયા છો, રખડું છો, એવું બધું. અરે ભાઈ મેં તારો સાથ દીધો, તારા બાપા તારી ઉપર ખીજાય છે કે તું કામ કર, ધંધો કર. મને બધી ખબર જ છે તારી કે તારી શું લાઈન છે. પણ ખબર છે તો પછી એવું બધું કહેવાની શું જરૂર છે? રખડું છું ને ઓલું કરું છું. અરે દોસ્તારનું કઈ કાલ ઉઠીને ખાવું પીવું મારા હાથનું, મારી હારું ફરવું, ગાડીમાં બેવું તો મોર બેવું. હે અને અત્યારે બાપા અમે મારી કહેવાની. તારા ગામમાં તારી વાતું થાય છે, બરાબર? તો હું તારી બાજુ તો કેવું છું. હા વાતો થાય છે. રેડિયાર કોને કીધું હમણાં? રેડિયારી ઉભો એટલે એને કેવું પડે ને, નકર એ મને હલકો કરે. હા બસ ઈ હારો દોસ્તાર બહુ કામ ના. હો મારો દોસ્તાર હા બેસ્ટ ઓફ લક. શું કહેવાય ઇંગ્લિશમાં? એવું કહેવાય ને બહુ સારું કામ કર્યું. તારું હરકું કરવા હાટું મારું કાપશો મારા બાપા. હું મારા બાપાને તો 25 વીઘા જમીન છે અને હું કામ કરું છું. ભાઈ જા જમીન લેન છે ને, જમીન લેન છે ને એને ગાડીમાં બધે ફરાવજે. આવતો ન આજ પછી કોઈ દી દેખાતો નહીં. વાટ લાગી નાખી ઇજ્જતની. એ ભાવેશ, ન્યાય ક્યાં હતા મારે? આય આય. શું છે આ હું લાકડાના મલખલા લઈને હાથમાં આટા મારે હારો લાગે તું? અરે હારું ક્યાં લગાડો છો? ઓલી ભેંય નો વહી જાય ઓલી ખાયરમાં. હું ભેં વહી જાય, કોઈ દી ભેં ગઈ છે? ભેં વહી જાય. ધ્યાન રાખો, લાકડી હોય ને તેને ખબર પડે કે મને મારશે. આ ઢોર આરે રખડીને કોઈ ઢોર જેવો થઈ ગયો. ના રે હું તો રેડી જ છું. તો તારે ખેતીવાડીનું કઈ કામ નથી શીખવાનું? શીખશું ઉંમર થાય ત્યારે. તેથી પસાણો થાય તેથી નહીં તો તમારે જેવડો થઈ જાય ને. તને કઈ ભાન છે કે નહીં? હવે તું નાનો નથી, હવે તારા લગ્ન કરવા છે, તું કઈક ધંધે છે ને તો કોક બાપો દીકરી દે. હે કાકા તો પછી કઈ નહીં મારા લગ્ન. હા ઉંમર થઈ ગઈ. જેમ મોટો થાય એમ ગાંડો થતો જશે. અરે એવું નથી. આ તો શું છે કાકા તમે લગ્ન ની વાત કરી ને એટલે થોડોક આમ
ઉમંગ આવે કે નહીં અંદરથી આમ જોશ કહેવાય. તને કઈ ખબર પડે? આપણે એટલી ઘરની જમીન છે, લોકોના દીકરા બીજાની વાડીઓમાં દાડીએ જાય છે, તો તું આપણી ખેતીમાં તો કામ શીખી જા. પણ કાકા એમાં એવું છે, હું ખેતીનું કામ કરું ને એટલે એમાં શું છે, આમ સારું ન લાગે. કારણ કે તમે લોકો તો કામ કરો છો, આ બધા શું છે, તમે લોકોને આમ ઉંમર થઈ ગઈ છે ને ઉંમર વાળા થયો એટલે હું છોકરો કામ કરું. અમુક લોકો જો એમાં દોસ્તારો એમ કે જો છોકરાને કામે લગાડી દીધા, આ કેવા બાપા, આ કેવા કાકા. તારું કોઈ ઠેકાણું બતાવતું નથી, એનું કારણ શું તને ખબર છે? તું ડોબા ચારસ ને ઈ ખેતીનું કામ કરતો હોય, ટ્રેક્ટર હકાવતો હોય, ખેતીમાં નીંદવાનું કામ કરતો હોય, મોલાતનું કામ કરતો હોય, તો કોક દીકરી દેખાડે. પણ મને કામ આવું જ હોપે છે તો શું કરું? ઢોર સારવાનું કામ આપે છે મને. તારી હગાઈની ક્યાંક વાત હાલે તો એમ પૂછે કે છોકરો શું કરે, શું કેવું ડોબા સારે એમ? વાત તો તમારી હાચી હો કાકા, પણ આમ એવું કરો ને કે આમ લોકો આમ મારું નામ થઈ જાય કે આમ હા ભલો ભાવેશ ને, હા એની યાર મારી છોકરી દેવા તૈયાર જ છું, આમ થવું જોઈએ. એવું કરો ને તો કાલથી ખંપાળી લઈને કેરા બાંધવા વિયો જા, ધોરિયા કરવા વિયો જા, રાતે આવીને આખી રાત પાણી વાળવા લાગી જા, તો એવી વાતો થાય તારી. પણ કાકા એવું મને આવડે નહીં. કોઈ શીખી ન આવ્યું હોય, કરવા માંડી ને એટલે કામ ને શીખવે. તમે શરૂઆત આ રીતના જ કરી? હા, અમે એ રીતે જ કર્યું હતું. અવડા હતા તેથી ભેહું ચારતા હતા અને પછી થોડાક મોટા થયા એટલે વાડીનું કામ કરવા માંડ્યા. એમ બાપાને કામ કરતા કરતા શીખી ગયા. બરોબર. પણ કાકા હવે હું એક વાત કહું, અત્યાર લગી તમે મને કઈ બોલાવ્યો નહીં, કોઈ દી કઈ વાત ન કરી, અને અચાનક મને એમ કીધું તું કામે લાગી જાય નું રીઝન? તને પવણાવો છે એટલે. અચ્છા, તમને મારા લગ્ન ની પડી છે? હા. વાહ કાકા, તમારે જેવું તો કોઈ નહીં હો. અને ભવા ગામમાં લોકો ચોરે ને ચૌટે તારી વાતું કરે છે. હારી હારી? હા, કે ભૂપતભાઈ દીકરાને તો કાંઈ કામ ધંધો આવડતો નથી. આવું કે આળહું છે, રખડું છે, કેમ કે બધા. કાકા પણ તમને ખબર ન પડે, અને મારે આવી રીતના કોક ખેતું હોય તો તમારે આમ નમતું મેલાય. પણ તું એવો હોય તો વાત કરે, એમાં મારે શું વાંધો ઉપાડવો? ઘરના જ કઈ વાત ન કરે તો ગામના તો વાતો કરે જ ને. વાત કરો. તું કાલથી છે ને આ ડોબા સારવાનું મૂકી દે, એ આપણો ભાગ્યનો ઓલો ટેણીઓ છે ને એ સારશે. તારે કાલ હવારમાંથી પાણી વાળવાનું, નીંદવાનું, ખોદવાનું, શેઢા ચોખા કરવાના, ધોરિયા કરવાના, બકાલું ઉતારવાનું, બકાલું લઈને માર્કેટમાં વેચવા જવાનું, આ બધું કામ તારે ધીમે ધીમે શીખવાનું. મને ક્યાંક લખીને આપશો? લખીને હું તને જે કામની સમજ ન પડે ને તે મને કહેજે, હું તને ચિંતે. બરોબર છે. એટલે કે મને લાગે છે મારા કાકી તમને ચિંતા લાગે છે નહીં? હવા ઈ સિક્રેટ વાત કહેવાય, ખાનગી વાત. હા, એ તો ઘણી વાર સાંભળું, તમને ખીજાતા હોય. પણ હવે કાલથી છે ને ખેતીમાં લાગી જજો. લાગી જાય. સવારમાં પેલું કામ તારે શું કરવાનું ખબર છે? ઉપર રચકા ઉપર ટમેટી ને બધું છે ને, મરચી ને ટમેટી તોડી નાખવાની, તો એને પાણી પાવાનું. પછી તો હાથે નો પી લે ચોમાસું આવે ત્યારે. તારે શીખવું છે તો શીખવું તો હોય ને, કોને નો શીખવું? મોઢું બંધ રાખ, હું કહું એમ કર. આ તમને મોટી ગાડી આવડે નહીં ને? હું શીખ્યો, મારા પાસે શીખજો, એમ શીખવાનું હોય. એ બાપના પૈસા લીલા લે ઠોકો છો ને એટલે જ આ બળતરા છે. અત્યારે એટલી એવડી ઉંમર થઈ ને તો એ વાંઢો રખડશો. એટલે કે હું આમ ગૌઢો નથી, જવાન છો. હજી તો મારા રમવાના દિવસો છે, તમને શું ખબર પડે? બહાર નીકળો તો આટા મારો ખબર પડે. આ મારા આ ભેજું છે, આમાં ભેજું છે ને થોડુંક. તો હું કહું સંભળાય તને? બીજી ફાલતુ બકવાસ કરી માને. હું તને કહું કાલ સવારમાં પાવડો લઈ અને બકાલું પાવા વળગી જાય છે. પાવડો લઈને બકાલું પાવા? એ તો પાણી તો નળીમાં જ નીકળે ને? હે ભગવાન, અરે કેદી ભાન આવશે? તમે કીધું પાવડો લઈને બકાલું પાવા, પણ પાણી પાઇપ માંથી પાણી આવે ને, ધોરિયામાં ચડે ને, ધોરિયામાં ચડે પછી એક એક કેરો પાવાનો હોય ને, આનું નાખું ખોલ નાખવાનું, એ ધોરિયો. હા, ખ્યાલ આવી ગયો. ઓલો એક ધોરિયો ભરાઈ જાય પછી એને આમ વાળીને એને ઓલું ડેમ ની જેમ બંધ કરી દેવાનું, પછી પાછું બીજું ત્યાં જાય. હા, ડેમ ને પાળો હોય ને, પાળો કે જોઈ મને સમજ પડવા મળી ને થોડી થોડી. સવારમાં કરવા મળી બધી સમજ પડી જાય. ચોક્કસ કાકા, જો કાલથી તમે જોવો, અને પછી હું તમને પર્સનલ વાત કરી. મોઢું બંધ, જા જા અત્યારે જા. પણ મેં તમને આમ હાવ ડોબો છે, કેદી ભાન આવશે કોને ખબર. હે ભગવાન, આ જમીન માંગી માંગીને જીભના ખુશા વળી ગયા, પણ આ મોટા ભાઈ કઈ જમીન દેવાના છે નહીં. હવે એવું તો હું કરું કે આ જમીન નામે થઈ જાય.
અને એક આદિ ખોટે ખોટે સિંહ બૈના કરે છે, પણ સાચું કાંઈ હાવત જેવું કામ તો કરતા નથી. મારે જ કાંઈ કરવું પડશે હવે. થો હા હું મારો છો આમ આઘા ગુડાવને. કેમ ગુસ્સો હું કામ કરે છે એમ? તે કરું જ ને. આ જીભના કૂચા વળી ગયા છે. 17 વાર તમને કીધું કે તમારા ભાઈ પાસેથી જમીનના ભાગ પડાવો ને તો હવે જિંદગી જીવી શાંતિથી. મારે શાંતિથી જીવી છે, પણ જીવાવી જોવે ને. આ મોટા ભાઈ સમજતા નથી, એમાં હું શું કરું? તમે ઈ કરો કે ત્યાં જઈને બોલો. એ બોલવું તો મારે ઘણું છે, પણ આ વિનુભાઈ વારો નથી આવવા દેતા. હું કહી દઉં હવે ક્યારે કેસે ઈ ખબર નહીં, પણ કેસે ખરાઈ. આમાં આખી જિંદગી નીકળી જાય. અને તમે છે ને બે ભાઈઓ મજૂરની જેમ કામ જ કર્યા રાખજો. આવલા દાડિયા નો નાખ્યા હોય, હવાર આવે ને હાય સુધી ઢોળા કર્યા કરે બિચારા. એ વાત સાચી હો તારી, પણ હવે છે ને ટેવ પડી ગઈ છે. આ જો આખો દી કામ ન કરીએ ને તો શરીર આમનેમ દુખે છે. કામ કરીએ ને તો શરીર ન દુખે. હું મારા બાપાને કહેતી જ હતી કે ગરીબના ઘરમાં ન દેવાય. રૂપિયો ગમે એટલો આવે ને તો મગજ તો ગરીબનું જ રહે. એટલે આ તમે છે ને તમારા મગજમાં કઈક વિચાર કરો. નકરી આ છે ને ગરીબો વાળા વિચાર કર્યા કરો છો. આ ભગવાને આટલી જમીન આપી છે, વિચાર તો હારા રાખો. વિચાર હારા જ છે, અને હવે એ જમીન આવવાની જ છે. જો હું તમને ચોખ્ખું કહી દઉં છું, આ આજની તારીખમાં નિવાડો નહીં આવે ને તો હું વઈ જાય મારા બાપાને ઘરે. પછી રેજો બે ભાઈઓ. હા હું તું વાત કરે છે, એમાં તારે તારા બાપાને ઘર જવાની શું જરૂર છે? ત્યાંથી જમીન મળવાની છે. જમીન ન મળે તો કાઈ નહીં, આ ઢવડાટ નહીં કરવા પડે ને. ફાયદાની વાત તો ઈ છે. અને છે ને આ ગોળા નહીં ઘઉંમાં પડે રોજ ઉઠી. ના એવું કઈ નથી કરવાનું. એ મોટા ભાઈને વાત કરીને આજે પૂરું કરી નાખીએ એટલે વાત રહેવા દ્યો. પતે. તમારા મોટા ભાઈનું તમારું બેનું કામ જ નથી. એક કામ કરી, હું ભાભીને ચાવી ચડાવું. આમ જો રાધા ભાભી છે ને ઈ મારું હંધુય માને છે, અને આમે ઈ તો આપણી કોઈ જ છે ને. તો પછી એક કામ કરવી, રાધા ભાભીને કહો અને પછી તમે હું ભાભીને ભાઈ હંધાય મોટા ભાઈ પાસે જાય. પછી છે ને કાંઈ ફેસલો તો કરી જ નાખો સાઈડની તારીખમાં. શું કહો છો? તમે જઈ આવો તો ન હાલે? જોયું ને મીંદડી? એટલે એમ નહીં, મેં તું કામ પતાવું બીજા એમ. બાકી હું કઈ બીતો ને તું શું માને છે? હાલ આમ હાલ મોર થાલ. હાલો જોશ થાય. હાલ તે પણ હું વિચાર કરો છો મોટા બાપુ? આ ભાવલાનો વિચાર આવ્યા કરે. હા હું તમને ઈ જ વાત કરવાની હતી. ભાવેશભાઈને છે ને હવે કઈક કામે લગાડજો. પણ નથી એ વાત માનતો તો શું કરવું આપણે? તો ખીજાવ એમને. તમને ખબર છે આ ગામની છોકરીઓ આપણા ઘરે કેવા આવે છે? મને કે તારા ભાઈને સમજાવજે. અરે મને પણ રિંકલે ફરિયાદ કરી હતી, ભાવેશને સમજાવ્યો, પણ એ સમજવા જ તૈયાર નથી. ઢોર જેવો કઈ કામ કરવું નથી ને ગામની છોકરીઓ વાંહે બસ તો મારી હારી લગ્ન કરે. એમ કોઈ સામે લઈને કેતો લગ્ન કરે? તમે પહેલેથી ચડાવ્યો, બહુ લાટકો રાખ્યો ને એટલે. પણ એમાં એવું છે બેટા કે તારા મોટા બા એ નાનો હતો તો એ ગુજરી ગયા ને, એટલે પછી લાડ તો લડાવવા જ પડે ને. હા પણ હવે કઈક વિચારો કે એને કેવી રીતના લાઈન ઉપર લાવવા. બાકી આમને એમ હાલતું રહેશે ને તો કોઈ છોકરી નહીં દે. બધા કઈ આ જમીન ને ઘર ને જોઈને છોકરી ન દઈ દે. મારું કેવું તો એ નથી માનતો, પણ તું તારા બાપાને વાત કરજે ને, તારી બાને ને જો એના કીધે જો સમજે ને કામે ચડે તો છે. એને જ મેં કેટલી વાર કીધું મારા બાપુ કે હું સમજાવીને થાય કહું છું, માને તો ને. હવે જો ઈ એક વાર કામ નથી કરતો અને એક વાર તારા બાપા ને તારા કાકા બે જમીનનો ડખો લઈને ઉભા છે, અમને અમારો ભાગ આપો ભાગ આપો. હા હું કાકાને કેટલી વાર કીધું કે આ બધું પડતું મૂકો ને બસ બધાને એકલી જમીન જ દેખાય છે, અને ભાઈને બહાર ફરવું, અલગ અલગ ગાડી લેવી બસ. હવે હું કરવું ને ભાવલાનું એ કઈ ખબર નથી પડતી. પણ ભાવલો તો ઠીક, પણ આ તારા કાકો ને તારો બાપો મારું લોહી પી ગયા છે. ઈ તો હવે છે ને મોટા બાપુ સમજે એમ નથી. તો કાંઈ નહીં, નો સમજે તો મારું માથું સુડું છે. એક રકાઈ બી ચા બનાવી દે તો પી લઉં. કીધું હું જા. મારે બનાવવાની ચા? તો તારી બા ને કે તારા કાકી ને કે? હા બસ એમ કરું.
કાકીને કહું. તને આવડે છે કે ચા બનાવતા નથી આવડતું? એમ તો આવડતી જ હોય ને, પછી રસોઈ બનાવતા? શીખું છું. બેટા તું કાલ સવારે હારે વહી જાય, રસોઈ શીખી જાજે, નકર પછી તારી માને ગાળું પડશે. પણ મોટા બાપુ, આમાં મારો વારો આવવો જોઈએ ને. મારી બા બનાવતી હોય રસોઈ તો કાકી બનાવે, ને કાકીનો વારો હોય તો બા બનાવે. એમાં હું ક્યારે બનાવું? તો સારું કહેવાય હો, કે એટલી બધી તને હાસવે છે. આશ્વેદ ને હું એક ને એક દીકરી છું. સારું સારું, હવે જા કે ઓર્ડર તો આપ. હા, કાકી ચા મૂકજો. કાકી, આ છોકરી કેવી ડાય છે ને એના માવતર ને જમીન જ દેખાય છે બસ. અલે તો આમાં અહીં આવતી રે. વ્યવહારની વાત કરવાની હોય તો આપણે જાગળ રહેવું પડે ને, છોકરાઓ થોડા કાગળ હોય. હા હવે કઈ બોલશો કે ઉભા રહે હો બે? હવે તમે કઈ બોલશો કે હું બોલું? અરે તમે લોકોએ કીધું એટલે હું હારે આવ્યો છું. બોલવાનું છે, હારે ન થવાનું. હાલો બોલો જલ્દી. પણ તમારા મોઢામાં મગ ભર્યા છે, તમે બોલો ને, દુખાવો તમને છે. અમે બોલશું ને તો વાત બગડી જાય એટલે. હવે ભલે બગડી જાય, જે કહેવાનું એ કહેવા માંડો. અરે એવું તો બધું હું છે, પણ એકબીજા બોલો છો, બોલો ને જે બોલવાનું હોય. મોટા વાત કરતા હોય ને ત્યારે વચ્ચે તો બોલવાનું જ નહીં હો, નતર નકામું થાહે. છૂઠે સળવેસ્તર કાકી મને. પણ છે હું એ વાત કરો ને. નથી ખબર તમને હું છે એમ? બોલો ને, મોઢામાં મગ ભર્યા છે તમારા બધાયના. એ જમીનમાં ભાગ આપો ને એમ કહે છે. અરે પણ ભાગ ભલે ને માગે, પણ આ તારી બાયડીને દેખ છે કેટલું ચીહું નાખે છે મારી સામે. થાકી જોશું સાંભળી. હા તો બોલ, સાચી જ વાત છે ને. આ તમારી પાસેથી કેટલા ટાઈમથી માંગીએ છીએ કે ભાગ પાડી દ્યો, જમીન આપી દ્યો, તો વાંધો શું છે એ બોલો ને તમે. ધીમે ધીમે કીધું, પણ તમને ક્યાં સમજ પડે છે? કાન છે કોડિયા કોણ જાણે. આ 3 વર્ષથી મિલકત કરીશ, ગળે બાંધી ડોહાને. કાન હોય કે ન હોય, પણ નાક તો નથી જ તે. જેનું નાક એકવાર વાઢીને આમ રોજ ઉગી ન જાય. હા એ મીરાઓ, આદિ તને શરમ નથી આવતી? તારી સામે મને કેવું બોલે છે. મર્યાદામાં બોલ ને થોડું. તમે ન બોલો ને તો બોલવું જ પડે. બોલો તમે તો. કાકી વડીલ છે તો વડીલની સામે આવી રીતના ન બોલે. એ ભાઈ તું રહેવા દે. હા, તને કામ કરવાની પણ ભાન નથી પડતી ને તું પાછું બોલવાનું શીખવાડી છે એમ. રહેવા દે. હવે મોટા ભાઈ તમારે કરવાનું શું છે ઈ કહેશો? આ જમીન અમને મળશે કે નહીં મળે? આ છે ને હું થાકી જાઉં છું, હવે મારાથી કામ થાતું નથી. હવે મોટા બાપુજી કહી દો ને કે નહીં મળે, છે તો બધાની જ ને. એ તારે વચ્ચે બોલવાનું નથી, મેં પહેલા જ કીધું ને. મોટા વાત કરતા હોય ને ત્યાં નાના નહીં બોલવાનું. મૂંગી રે. બે ચોપડી ભણી લે ને તે હામાં બોલવા મળે. ટક શરૂ કરી દે. એક કામ કરો, આને અહીંયા મોકલી દે, તમે આવી આવો પછી બોલો. કારણ કે આ નહીં બોલે. બોલું છું પણ શાંતિ રાખ ને. જો ભાઈ, હવે જેવો આજ ખુલાસો કરી દો, નકર છે ને આ તમારો તો પૈણો નથી, અને પૈણા છે ને એની વિયુઝ છે. હવે હોડી વચ્ચે હોપારી મારી થાય છે. પણ મેં ક્યાં કોઈ દી કીધું મારે નથી પરણાવવું? તું મૂંગો બે, જવાબ આપો. તમારે ખુલાસો કરવો હોય તો ખુલાસો કરો, નતર હુંય જાઉં છું મારા પિયર. અને હું તો વય જ જઈશ પાક્કું. અને આને તો કઈ છે નહીં નાવા નીચોવાનું. પછી રેજો બધાય હરખે હરખા, અને માર છોડીને માર ભેગી લઈ જાય. એમ હા, હું ઈ પૂછું છું કાકી. કરો ખુલાસો. તમારે બધાને સાંભળવું જ છે ને તો સાંભળો. કારણ કે આ જમીન તો મેં વર્ષો પહેલા તમારા નામે કરી દીધી હતી. હા અમારા નામે? હા, કારણ કે મેં તમારાથી એક વાત છુપાવી હતી. હવે આ નવું કયું ગતકડું લાવ્યા તમે પાછા? બોલો ને. નવું નથી ઓ બેટા, મને હૃદયની તકલીફ છે. બાપુજી આવું કયો છો? એટલે ડોક્ટરે મને કીધું હતું કે તમે હવે જાજુ નહીં જીવી શકો. એટલે ઓ બેટા, હું જીવતે જીવ તમને નોખા કરવા નહોતો માંગતો. એટલે હું ભાગની વાત તમે લઈને આવતા ને એટલે ટાળી દેતો હતો. ભાઈ આ વાત તમે પહેલા કેમ નો કરી અમને? ભાગ કોને જોતો છે? આ તો આ લોકોનો ઉપાડો છે, ભાગ કરે છે. અમે તો જેમ રહેતા હતા એમ જ રહેવા માંગતા હતા. પણ ભાઈ, મારી એવી ઈચ્છા હતી ને કે હું જીવતો છું ને
ત્યાં તમે મારા ભાવેશને કાંઈક કામ ધંધે ચડાવો અને તમારી ભેગો રાખો. ભાગલા પાડવાની વાત રહેવા દો ભાઈ. પણ ભાઈ તમારી ઉપર કેટલા કેટલા શબ્દોનો વરસાદ વરસાવ્યો આ લોકોએ, તો પણ તમારી ધીરજ ન ખૂટી. તમે એક પણ વાર ન કીધું કે મારી આવી હાલત છે. પણ ભાઈ એનું નામ જ વડીલ કહેવાય કે જે વાતને બગડવા ન દે ને, એનું નામ જ વડીલ. ખરેખર ભાઈ હું આ બધા મારા કરતા નાના છે, એના વતી હું તમારી માફી માંગુ છું. તમારી સાથે અમે બહુ ખરાબ વર્તન કર્યું છે, અમને માફ કરી દેજો. હા મોટા ભાઈ, મારી અને ભાભીની પણ ભૂલ થઈ ગઈ છે કે તમારા સામે નો બોલવાના શબ્દ બોલ્યા અને એક જમીનના ટુકડા હાટું આખા પરિવારને નોખા કર્યા. બાપુજી મારે છે ને કાંઈ નથી જોતું. કાલથી છે ને હું ખેતરમાં આવી જાય, સવારથી હાંડ લગી હું કામ કરીશ. ભાઈ આટલી મોટી વાત તમે અમારાથી હુકમ છુપાવી? જો આ વાતની અમને પહેલા જ ખબર હોત તો અમે તમારી સેવા કરત. અને અમે અભાગણીઓ બે આ મિલકતને જ બધું માની બેઠા. અરે આવા ભગવાન જેવા ભાઈને અમારા દુશ્મન સમજી બેઠા. મિલકત હાટું થઈને આ બે રામ લક્ષ્મણ જેવા ભાઈઓને અમે ચડાવ્યા. પણ હો બેટા, હું એટલે આ વાત તમને કહેવા નહોતો માંગતો કે મારી તકલીફ જોઈને મારા ભાઈ હેરાન થાય ને એવું હું જોવા નહોતો માંગતો. ભાવેશ બેટા, હવે ખેતરમાં નથી જવાનું અને આપણે ગમે ત્યાં ભાવેશનો હક પણ થાય ને એવું કંઈક ગોઠવીએ. ના હા, મારે નથી પરણવું અત્યારે. નહીં, મારે લગ્ન નથી કરવા. કેમ કાલ તો તું મને કહેતો તો મારા લગ્ન કરવા છે? કાકા કહેતો તો મને મારા લગ્ન વાલા નથી, મને મારા બાપુજી વાલા છે. જો તારા બાપુજીને તારો દોસ્તારો નીરો ડોક્ટર છે ને હૃદયનો, એની પાસે લઈ જઈ અને ટ્રીટમેન્ટ કરાવશું. અને મોટા ભાઈ તમને કોઈ વસ્તુ નહીં થવા દઈએ અમે. અને જો તમે ના પાડો ને તો તમને અમારા બધાના હમશે. તમારે દવાખાને આવવાનું જ છે મોટા ભાઈ. જે ખર્ચો થાય ને એ આપણે કરી લઈશું. જમીનના ટુકડા વેચી નાખવા પડે પણ મોટા ભાઈ અમે તમને હાજા કરીને રહેશું. તમે જરાય ઉપાધિ નહીં કરતા. તમને સારું થઈ જાય છે. તમે પેલાની જેમ કા કાકા અને આમ સારી રીતે આપણે મળીને રહીશું બધા. સારું, હળીને મળીને રહો ને એ જ મારી ઈચ્છા છે.